हाय स्टूडेंट्स, केम छो? मजामा? माय सेल्फ सोहम सर, फिजिक्स एक्सपर्ट एट आराध्या क्लासेस, CTM अहमदाबाद। हवे त्रुटि पर अपना विडियोज पताई नाख्या आपणे बधा। तो आज आ चेप्टरનું છેલ્લું સેક્શન સાર્થક સંખ્યાઓ સ્ટાર્ટ કરીશું। આની પર 2 કે 3 વિડીયો આવશે, આ બી પૂરું થઈ જશે। ઓકે, પછી નવા ચેપ્ટર્સ આવશે, ત્રીજું ચોથું ચાલુ કરશું અમે એક સાથે। ડન? ચાલો, તો સાર્થક સંખ્યા પર સ્ટાર્ટિંગ કરીએ। શું છે સાર્થક સંખ્યા અને સમજવી તો પડશે ને। તો જો સપોઝ તને ડાયરેક્ટ એક એક્ઝામ્પલથી સમજાવું। સપોઝ આ એક સ્કેલ છે, આમ ફૂટપટ્ટી છે, મોટી દોરું છું જેથી તને દેખાય પ્રોપર। સપોઝ અહીંયા એનું 0 છે, 0.1, 0.2, 0.3, 0.4, આ થઈ ગયો 0.5, પછી અહીંયા છે 0.6, 0.7, 0.8, 0.9, અહીંયા થઈ ગયો 1.0, બરાબર? 1.0 પછી હજી જો 1.1, 1.2, 1.3, 1.4 અને આ છે 1.5, બરાબર છે। ચાલ આટલું રાખીએ ફૂટપટ્ટી, બાકીના માપ પછી જોઈ લઈશું। હવે આ માપ પટ્ટી પર સપોઝ મારે આ પેનની કે કોઈક લાકડાનો દંડો છે એની લંબાઈ માપવી છે, તો હું શું કરીશ? એ દંડાને અહીંયા મૂકી દઈશ, 0થી સ્ટાર્ટ કરીશ। સપોઝ આ રહ્યો દંડો, આની લંબાઈ આપણે માપવી છે, બરાબર? સપોઝ લંબાઈ અહીં સુધી આવી, એમ અહીં સુધી આવી, આમ આ દંડો છે જેની લંબાઈ આપણે માપવી છે। સમજો દોસ્ત, મસ્ત વસ્તુ છે, સાર્થક સંખ્યામાં મજા આવી જશે એમ। ઓકે, આની લંબાઈ આપણે માપવી છે, આના નીચેનું પોર્શન ફૂટપટ્ટીની લાઈન છે, બરાબર? ઓકે, હા, ચાલ તો માપ જો આની લંબાઈ શું આવે છે। સપોઝ આ બધું સેન્ટીમીટર છે, તો આની લંબાઈ જો 0થી સ્ટાર્ટ કરીને કેટલી આવે છે? એ હા, એક તો આવી, પછી પોઈન્ટ આવી જશે 1.1, 1.2, પણ આ 1.3 સુધી નહીં પહોંચ્યું। કેમેરામેન થોડુંક ઝૂમ કરો, અહીંયા કેમેરો સહેજ નજીક લાવો અને જુઓ, હે ને? જો આ અહીંયા 1 છે, 1 પછી આ છે 1.1, આ છે 1.2, આ છે 1.3, પણ તારો આ જે દંડો છે એ 1.3 સુધી નથી પહોંચ્યો દોસ્ત, સહેજ બાકી રહી ગયું છે। 1.2 ની આગળ નીકળ્યું એટલે 1.2 તો પાક્કું સાહેબ માપ છે જ, એનાથી થોડુંક વધારે છે। તો જે થોડુંક વધારે છે ને એને અંદાજિત હું શું લઉં? સપોઝ 6 લઉં કે 7 લઉં, કાં તને સહેજ ક્લોઝ દેખાતું હોય તો 8 લે ભાઈ, કોણ ના પાડે છે? પણ આ આંકડો અચોક્કસ થઈ ગયો, અચોક્કસ। જ્યારે આ આંકડાઓ કેવા છે? ચોક્કસ, ખબર જ છે કે સાહેબ 1.2 તો છે જ, હા। તો આ 1.2 તો ચોક્કસ થઈ ગયું। આ જે 8 લીધો ને એ તે તારી સમજ અને અંદાજના આધારે લીધો, કેમ કે અહીંયા કંઈ લખ્યું નથી। આ જે માપ પટ્ટી છે એની લિમિટમાં આટલું નાનું માપ આવતું જ નથી, એટલે કંઈ લખ્યું તો નથી જ। અચ્છા, સપોઝ આ એક્ઝેક્ટ મિડલમાં હોત તો 1.2 અને 1.3 ની વચ્ચોવચ હોત આમ, તો તું કદાચ અહીંયા 5 લખત, કાં થોડુંક ડોળું દેખાય તો તું 6 લખત, રાઈટ? તો આ 5 કે 6 લખવાથી આપણને ખબર શું પડે છે? સપોઝ અહીંયા 5 લખ્યો તો એટલી ખબર પડે કે આ જે દંડાનું માપ છે 1.2 અને 1.3 ની એક્ઝેક્ટ વચ્ચે છે સાહેબ, વચ્ચોવચ। પણ સપોઝ અહીંયા તે 7 લખ્યો હોય તો તને અંદાજ તો આવી જાય ને કે 7 છે, એનો મતલબ વચ્ચોવચ નથી સાહેબ, સહેજ આગળ છે, વચ્ચોવચ કરતાં સહેજ આગળ છે, હે ને? હા, તો આ જે આંકડો છે ને અચોક્કસ છે, આપણે અંદાજે લઈ રહ્યા છીએ, પણ આનું અર્થઘટન તો છે, આનો મતલબ તો ખબર પડે કે 7 છે એનો મતલબ સહેજ આગળ હશે, 5 હશે તો મિડલમાં હશે ને। તો આ અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક છે। કેવો? અર્થપૂર્ણ, હા। આ તો ચોક્કસ જ છે, આમની વિશે તો કંઈ જાણવાનું જ નથી। તો આ આખી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય। આખી સંખ્યાને શું કહેવાય? સાર્થક સંખ્યા। વ્યાખ્યા કઈ રીતે બને દોસ્ત? વ્યાખ્યા બને એવી સંખ્યા કે જેમાં ચોક્કસ અંકો તો હોય જ, સાથે અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંકો પણ હોય। એવી સંખ્યા કે જેમાં ચોક્કસ અંકો તો ખરા જ, પરફેક્ટ, આમ 1.2 તો છે જ, એ ઉપરાંત અચોક્કસ છતાં અર્થપૂર્ણ, અચોક્કસ છે બટ અર્થપૂર્ણ છે, ખાલી અચોક્કસ નહીં, અર્થચોક્કસ છે પણ એનું અર્થઘટન થાય છે, હા। તો એવી સંખ્યાને સાર્થક સંખ્યા કહે। ચલ
तो जो व्याख्या लखी आपू तने मस्त मजानी, जे संख्यामां ચોક્કસ અંકો તો છે જ, ચોક્કસ અંકો ઉપરાંત અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંકો પણ હોય, અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંકો પણ હોય, હા, તેવી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય. બોલો, આવડી ગઈ બી વ્યાખ્યા? સરસ. હા, આવડી ગઈ ને? તો વિડીયો એકવાર પોઝ કરવાનો તારે, કેમેરામેન તમારે નહીં, બચ્ચાઓને કહું, વિડીયો તારે પોઝ કરાય. પોઝ કરી અને આંખ બંધ કરી એકવાર વ્યાખ્યા બોલી જા મનમાં. જો પરફેક્ટ પડી પછી પાછો વિડીયો જોવાનો ચાલુ કર. આ ભૂસી નાખું છું, આ સમજાવવા માટે હતું, બરાબર? હવે થિયરીને આગળ વધારીએ. સાર્થક સંખ્યા એટલે શું ખબર પડી ગઈ ને દોસ્ત? કે માપતી વખતે આપણે કોઈ પણ માપન લઈએ છીએ એમાં જે છેલ્લો આંકડો છે ને એ અચોક્કસ આવી જાય તો પછી આખી સંખ્યાને શું નામ અપાઈ જાય? સાર્થક સંખ્યા. ક્લિયર? અચ્છા, હજી એક વ્યાખ્યા. સાર્થક સંખ્યા તો ખબર, સાર્થક અંકો એ ભાઈ સાર્થક સંખ્યાની અંદર આ બધું આવ્યું ને, જે આ બધા અંકોને, આને આખાને સંખ્યા કહેવાય, આ અંકોને સાર્થક અંકો કહેવાય. ક્લિયર? તો વ્યાખ્યા બની ગઈ કે સાર્થક સંખ્યામાં આવેલા અંકોને સાર્થક અંકો કહેવાય. ક્લિયર? સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંકો કહેવાય. ક્લિયર? ચાલ ભાઈ, બે વ્યાખ્યા થઈ ગઈ. હવે આની ઉપયોગિતા શું છે? તો સાર્થક સંખ્યાની ઉપયોગિતા બી તને સમજાવવી પડશે. આની ઉપયોગિતા એવી છે કે બહુ લાંબી લાંબી રકમો, લાંબા લાંબા સંખ્યાઓ લખવી, લાંબી લાંબી ગણતરી, એ બધી મહેનત બચી જાય છે. હા, એ તો સ્ટાર્ટિંગ છે, તો થોડાક દાખલા જોઈશે એટલે તને ખબર પડશે ને કે શું લાંબુ લાંબુ બચી જાય છે. હા, અત્યારે ખાલી સમજણ માટે યાદ રાખ કે આગળ જતાં મારે લાંબી ગણતરીઓ કરવાની આવશે ત્યાં સાર્થક સંખ્યા મને બચાવી લેશે. હા, તો ઉપયોગિતામાં લખી દો કે માપનમાં લાંબી ગણતરીઓની મહેનત બચી જાય છે. લાંબી ગણતરીઓની મહેનત બચે છે. યસ, ડન. હવે તો જો એકચ્યુઅલી આને ઇન્ફોર્મેશનવાળો લેક્ચર કહેવાય, જાણકારી. આમાં કેટલું લોજિકલ માઇન્ડ તો છે નહીં કે સમજાવું. જે હું જાણું છું સાર્થક સંખ્યાઓ વિશે એ હું બધું તને કહીશ, એટલે મેં તને જણાવ્યું, પછી તારે બી એને યાદ રાખવાનું, હે ને? ઇન્ફોર્મેશન લેક્ચર છે આ, કન્સેપ્ટ લેક્ચર નથી તો આપણે બહુ ડીપમાં સમજીએ. હજી ઇન્ફોર્મેશન, જાણકારી છે, હું જાણું છું બહુ બધું. જો કહું છું જાણું છું. એક બીજું, આપણે સાર્થક અંકો જ્યારે નક્કી કરવાના હોય ત્યારે એ ધ્યાન રાખવું કે દશાંશ ચિહ્ન કઈ જગ્યાએ છે એનાથી કોઈ ફરક પડતો નથી. હા હા, હવે તું કહીશ આનો મતલબ શું થાય? અરે ભૈયા, તને એવા આગળ એવા પ્રશ્નો મળશે જેમ કે 1.234 અને પ્રશ્નમાં એમ કહેશે કે આમાં કેટલા સાર્થક અંકો છે, બોલજે જરા. તો તારે કહેવાનું 1 2 3 4 સાર્થક અંકો છે. પછી પોઈન્ટને અહીંથી હું અહીંયા ખસેડીશ તને કન્ફ્યુઝ કરવા માટે. તો તારે કહેવાનું, હવે હું કહું કે આમાં કેટલા સાર્થક અંકો છે, તો તારે કહેવાનું સાહેબ 4 જ છે. તમે દશાંશ ચિહ્નને ગમે ત્યાં ખસેડો એનાથી કોઈ ફરક પડતો નથી. હા, આ કહેવા માગું છું. તો લખ કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય, દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય તેનાથી સાર્થક અંકોને કોઈ ફેર પડતો નથી. ચાલશે? આ જગ્યામાં લખાશે? ઓકે. હજી એક જાણકારી હું જાણું છું, જો કે કોઈ માપ લાવ્યા તમે, સપોઝ લંબાઈ માપી અને તમે એને મીટરમાં લાવ્યા,
પણ તમને એમ કીધું કે આને સેન્ટીમીટરમાં ફેરવતો, તો તું 100 વડે ગુણીને એને સેન્ટીમીટરમાં ફેરવીશ. પછી એમ કહું મિલીમીટરમાં ફેરવતો, મીટરથી મિલીમીટર, તો તું 1000 વડે ગુણીશ અને એને ફેરવીશ, કિલોમીટરમાં ફેરવીશ. તો એકમો ફેરવવાથી પણ સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. યાદ રાખજે, ઇમ્પોર્ટન્ટ છે આ મુદ્દો. આગળ ક્યાંક કોઈક મુદ્દા જોડે ક્લેશ થશે ને ત્યાં કામ આવશે, યાદ રાખજે. એકમ બદલવાથી સાર્થક અંકોની ટોટલ પર, સંખ્યા પર કોઈ ફરક પડતો નથી. યસ, એકમ બદલવાથી કા એકમમાં ફેરફાર કરવાથી, મારી લેંગ્વેજ થોડી કરફ છે ને, તો ટેક્સ્ટ બુકમાં હાઈફાઈ લેંગ્વેજ છે, લખી લેજે, સમજણ પડી ગઈ ને? હા, એકમ બદલવાથી સાર્થક અંકોને ફેર પડતો નથી. જો બે વસ્તુથી ફેર નહીં પડતો, ધ્યાન રાખજે. એક તો દશાંશ ચિહ્ન ગમે ત્યાં હોય એનાથી ફરક નહીં પડતો, અને એકમ બદલી દે તું મીટરથી સેન્ટીમીટરથી મિલીમીટરથી કિલોમીટર એવું કરી નાખ તો એ અંકોને ફરક પડતો નથી, ખાલી લખવાની ઢબ બદલાઈ જાય છે. એ આગળ શીખીશું ને, આજના લેક્ચરમાં જ શીખીશું. ઓકે, તું પહેલાં આનું સ્ક્રીનશોટ લઈ લે. આ સાર્થક સંખ્યા એટલે શું? 2 માર્ક્સમાં પૂછાય તો લગભગ આટલું તારું ઇન્ટ્રોડક્શન બને છે. ઓકે બાળકો, હવે નવો પ્રશ્ન. ફાસ્ટ નહીં જતો ને લેક્ચર, પણ આ યાર હવે સામાન્ય ટોપિક છે, તેને આ રીતે ડીલ કરવાનું ને. સાર્થક અંકો નક્કી કરવા માટે નિયમો. તો જો સાર્થક અંકો નક્કી કરવા માટે કુલ 6 નિયમો છે. 1 2 3 4 5 6. એમાં જે પહેલો નિયમ છે ને એની અંદર 5 પેટા નિયમો છે. હા, ABCDE. એટલે તારે કેટલા નિયમો ભણવાના? આ 5 અને બીજા આ 5, એટલે કુલ 10 નિયમો થાય. તો બધા ઇઝી છે. સોહમ સર કે સાથ ફિઝિક્સ હંમેશા ઇઝી है. 10 નિયમો જોઈને તું તો ગભરાઈ ગયો છે કે આ તો કેટલું મોટું હશે, કોણ યાદ રાખશે? એ ડોન્ટ વરી, આઈ એમ હિયર ના. તું આ લેક્ચરનો વિડીયો પૂરો થશે ને તને આ બધું યાદ રહી જશે, તારે ઘરે ગોખવું નહીં પડે, માય ગેરંટી. યસ, ચાલ સ્ટાર્ટ કરીએ. તું જો બિંદાસ, ભગવાનનું નામ દઈ. તો પહેલાં નિયમ નંબર 1 લઉં અને એના 5 પેટા નિયમો તને સમજાવી દઉં, બરાબર? ચલ અહીંથી ચાલુ કરીએ. નંબર 1, એમાં પહેલો છે એ, બરાબર? ઓકે, જો ભાઈ હરખું લખવાની મજા આવે. નિયમ નંબર 1 એનો પેટા નિયમ એ શું છે? સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો છે દોસ્ત. એટલે થિયરીનો મતલબ એવો થાય, તારી પાસે અંકો કેટલા અંકો છે? 5 કરોડ, 10 કરોડ? રે 10 જ અંક છે. 0 1 2 3 4 5 6 7 8 9. હા, આટલા જ અંકો છે તારી પાસે. 0 1 2 3 4 5 6 7 8 9. આમાંથી જ બધું બને છે આખું ગણિત, જેટલા બી આંકડાઓ સંખ્યાઓ છે, હને? હા, તો જે માથાકૂટ છે ને, આટલા બધા નિયમો આવશે ને, એ ખાલી આ જીરોને સંતોષવા માટે આવશે. કેમ કે જીરો હારો આડો અવળો હોય, ક્યારેક વચ્ચે ઘૂસી જાય જીરો, ક્યારેક અંતમાં જીરો આવી જાય, ક્યારેક પોઈન્ટની આગળ જીરો આવી જાય, ક્યારેક ઘાતમાં જીરો આવી જાય. અરે બાપા, જીરોનો બહુ ત્રાસ છે. તો જીરો ઉપર બધા બહુ નિયમ છે. બાકી આ અંકો તો દરેક પરિસ્થિતિમાં સાર્થક છે જ. આ અંકો ગમે ત્યાં લખ્યા હોય ને. અચ્છા, આ બધાને શું કહેવાય ખબર? આને શૂન્ય કહેવાય, જો, અથવા તો શૂન્યાંક કહેવાય. આ બધાને છે ને શૂન્યેતર કહેવાય. શું કહેવાય? શૂન્યેતર. તો હવે આ વિડીયોમાં હું જ્યાં પણ શૂન્યેતર બોલું તો તું સમજી જજે સાહેબ 1 to 9 ની વાત કરે છે. શૂન્યેતર મીન્સ 1 to 9. હા, આ બધા હંમેશા સાર્થક લેવાના જ. એટલે સમજો નહીં શું લેવાના. અરે યાર, તને જો એક પ્રશ્ન આપું, દાખલા તરીકે 1.200350. હું તને એમ કહું કે આમાં કેટલા સાર્થક અંકો છે, ગણ. તો તું ગણીશ સાહેબ 1 2 3 4 તો ખરા, પણ આ જીરો વિશે કન્ફ્યુઝન છે, ખબર નથી નિયમ મને. પણ આ 4 તો સાર્થક લઈ જ લેવાના. અને કદાચ નિયમમાં આવતું હોય અને આ જીરોને પણ સાર્થક લેવાના, તો કુલ 7 સાર્થક અંકો થાય. જો નિયમમાં આવતું હોય તો. મેં હજી તને ભણાય નહીં નિયમ. હા, પણ
આ 4 તો સાર્થક લઈ જ લેવાના, કેમ કે આ તો બધા શૂન્યેતર છે, 1 to 9 ની વચ્ચેના છે. ગમે ત્યાં લખ્યા પોઈન્ટની આગળ પાછળ વચ્ચે ગમે ત્યાં લખ્યા હોય, 1 to 9 शून्येतर को हमेशा सार्थक ले लेने का, घबराने का नहीं. हाँ, तो पहलो જ नियम बन्यो, તમામ शून्येतर अंको सार्थक अंको છે જ, सार्थक अंको છે, પૂરું. બોલ, ગભરાવાની ક્યાં જરૂર છે? હવે તો આનો એક એક્ઝામ્પલ બી આપી દઉં. દાખલા તરીકે 1 5 6 7 8 આમાં કેટલા સાર્થક અંકો છે? તો આમાં કેટલા છે ગણતો? 1 2 3 4 5. હા, 5 સાર્થક અંકો છે એવું તારે ગણીને કહી દેવાનું. યસ, બીજું કંઈ વિચારવાનું જ નહીં. હવે આમાં ક્યાંક પોઈન્ટ આવ્યો હોય તોય ભલે, ના આવ્યો હોય તોય ભલે, કોઈ ફરક નહીં પડતો દશાંશ ચિહ્ન ક્યાં છે એનાથી. એકદમ માઇન્ડમાં ક્લિયર થઈ ગયું ને કે 1 to 9 ના અંકો ગમે ત્યાં લખ્યા હોય સાર્થક છે, બરાબર? ઘાતમાં નહીં હો, ઘાતમાં ના લખેલા હોય, એ ઘાતનું અલગ તંત્ર છે, સમજાય છે? તો આ ક્લિયર થઈ ગયું. હવે જે છે જિંદગી તકલીફો આ 0 ઉપર છે. 0 વાળો એવો છે ને, અમુક ટાઈમે એને સાર્થક સમજવાનું, અમુક ટાઈમે ના પાડવાની કે 0 તું આ ખોટી જગ્યાએ લખાય છે, તું સાર્થક નથી, ચાલ નીકળ. અમુક ટાઈમે કહેવાનું અરે 0 બેટા રાઈટ જગ્યાએ છે, ચાલ તું સાર્થક છે, આવી જા. આવું છે, 0નો ખેલ આવો છે. ચલો સમજાવું 0 ક્યારે ક્યારે લેવાનો. લેટ્સ ક્રેક ધ ફિઝિક્સ વિથ સોહમ સર ઇન અ ઇઝી વે. એટલે ફિઝિક્સને ક્રેક ના કરવાનું હોય, એક્ઝામ ક્રેક કરવાની હોય. ચલો બી જો કહી દઉં, 2 शून्येतर अंकों वच्चे 0 आयो होय तो उसको सार्थक ले लेने का बिंदास, वो सही जगह पे आया है. हाँ, 2 शून्येतर वच्चे 0 आया हो तेने सार्थक लेवाना, बराबर? क्यारे क्यारे नहीं लेवाना, बधुं भणावुं छुं. धीरज तो राख. खबर तने प्रश्न पूछवानुं मन थयुं, धीरज तो राख, बधुं आवशे. तो जो दाखला तरीके 1 2 0 0 5 0 9 આમાં કેટલા સાર્થક અંકો છે? બોલ તું કઈ રીતે બોલીશ? કહી દઉં. જો આ 1 2 5 9 આ તો બધા શૂન્યેતર છે, એટલે 4 તો થઈ જ ગયા. હવે આ 0 ને લેવાના, તો દેખ આ પણ શૂન્યેતર છે, આ પણ શૂન્યેતર છે, 2 શૂન્યેતરની વચ્ચે આવ્યા ને તો લેવાના. આ બીજો શૂન્યેતર છે, આ બી શૂન્યેતર છે, 2 શૂન્યેતરની વચ્ચે આવ્યો ને, આને બી લેવાનો. હા, એનો મતલબ આ બધા સાર્થક અંકો છે ને, 0 બી સાર્થક અંકો છે. તો હવે ગણ કેટલા અંક થાય? 1 2 3 4 5 6 7. સાર્થક અંકો કેટલા છે? 7. ખબર પડી? એક્ઝામ્પલ. ઓકે, હવે આને નિયમમાં લખ. તો શું લખીશું? 2 શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યો, વચ્ચેના 0 સાર્થક છે. હા, લખ. 2 શૂન્યેતર અંકોની વચ્ચેના शून्यांको सार्थक अंको छे. हाँ, ओके, खबर पड़ी ने आमा दोस्तों? तो एक्जाम्पल थोड़ું ઉપર લખી લઉં તો શું જગ્યા બચી જાય આપણી, તો બોર્ડ ઓછું મળે છે ભણાવવા. ચલો દાખલા તરીકે કંઈ બી લખી લે ને, એક્ઝામ્પલ બદલી નાખીએ. ચલ 5 7 0 0 5 0.9 લે આ આવું કર્યું. ચલ તો જો આ 2 શૂન્યેતર છે, એની વચ્ચેના 0 છે તો ગણવાના, અને આ 5 7 5 9 તો ખરા છે, તો શૂન્યેતર છે. તો 1 2 3 4 5 6 આમાં 6 સાર્થક અંકો છે. ડન. ઓકે, હજી સી ત્રીજો નિયમ. સાહેબ 0 ને ક્યારે લેવાનો હોય તો ખબર પડી જાય. 0 ને ચાણ નહીં લેવાનો. घना नियमों है, हजी घनी एवं जगह है 0 ने सार्थक लेने का, और बहुत सी ऐसी जगह है जहाँ भाई 0 को सार्थक नहीं लेने का. हाँ, तो वीडियो जोवान चालू राख ने तने मौज पड़ी जैसे. जो कहूँ दशांश चिन्ह वगरनी संख्या मीन्स पूर्णांक संख्या कि जेमां क्या पॉइंट दशांश चिन्ह आवतुं ना होय एवी संख्या में जो छेल्ले 0 होय ने उसको नहीं लेने का, वो गलत जगह पे आ गया है. समझो? આવું કહેવા માગું છું તને યાર. જેમ કે 135 0 0
તો આમાં ક્યાંય પોઈન્ટ નથી, દશાંશ ચિહ્ન નથી. હા, તો આ જે અંતિમ 0 છે એને નહીં લેવાના. गलत जगह पे आ गए, मना कर दे उसको कि तू सार्थक नहीं है, चल निकल. बराबर. तो आने लखीश कई नियम में आ रीते लखाय ने कि दशांश चिन्ह वगरनी संख्यामां, दशांश चिन्ह वगरनी संख्यामां अंतिम शून्यांको सार्थक नहीं है, नहीं है, नहीं है. लखी नाख्युं. हाँ, लख. दशांश चिन्ह वगरनी संख्यामां अंतिम शून्यांको सार्थक नहीं. हाँ, एग्जाम्पल आपी दे ने. दाखला तरीके एक ज एक्जाम्पल आपीए छे. आज लई ले ने यार 13500 में 3 सार्थक अंको छे. आ 1, 2 અને 3 સાર્થક અંકો છે. અચ્છા, હવે ધ્યાનથી સાંભળજે. આમાં જ પાછો એક નવો નિયમ. જો આમાં ક્યાંક પોઈન્ટ આવી ગયો હોત ને તો પાછા આ સાર્થક છે. હા, આપણે શું કીધું હતું કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં આ છેલ્લા 0 ના પાડી દેવાની કે ભાઈ તું નીકળ. પણ દશાંશ ચિહ્ન હોય તો આને ના નહીં પાડવાની. તો આને કહેવાનું આજા બેટા તું સાર્થક હે. પતી ગયો નિયમ. આવડે એટલે આવડે. લખી દેવાનું કે દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક છે. લખી દે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો सार्थक अंको छे. आनु ज एक्जाम्पल बनाई दे. दाखला तरीके 13500 अहींया पॉइंट है सपोज, तो आमा 5 सार्थक अंको थई गया. हाँ, केम के 0 ने गणी लीधा ने. हाँ, बोल भाई इजी रह्यु तने के ना रह्यु? हजी तो ABCD पताव्यु, ई बाकी अने आ बाकी छे. तू विडियो मूकी जवानो प्लान करतो ज नहीं. हूँ बधुं आज ज पताईश. हाँ, तो तमारा बहु मैसेज आवे छे वॉट्सएप में, सर स्लो स्पीड जे स्लो है आज भगावू. एक काम करूँ, स्पीड में भणवू छे, सिलेबस पतावो छे, टेक्स्ट बुक लईने आई जाऊँ, फटाफट आम वाँची जाऊँ, पती गयुं चेप्टर. चलशे आ रीते? यार तमे लोको कम वॉट्सएप मैसेज करो छो मने कि साहेब दौड़ाओ. हाउ टू दौड़ाओ? कई रीते दौड़ाओ? नॉलेज छे अंदर रहेवुं तो जोईए, इंस्टॉल तो थवुं जोईए मगजमां. दौड़ाई दौड़ाई सिलेबसनी पाछळ नहीं भागवानुं. એટલે પિક્ચરમાં પેલો ડાયલોગ નહીં પેલાનો આમિર ખાનનો, कामयाबी के पीछे मत भागो, काबिलियत पकड़ो, कामयाबी जख मार के आएगी. तो डायलॉग आपने भी बनाया. सिलेबस के पीछे मत भागो, नॉलेज को पकड़ो, सिलेबस अपने आप आपके पास दौड़ के आएगा. है ना? चल, जो सिंपल लॉजिक है, तारो बहुत टाइम नहीं लूँ. एक बाळक है, एना साहेबे एने 4 महीनामां सिलेबस पताई आप्यो. ए पछी एनुं 10 वार रिविजन करायुं अने बाळक रेडी थयुं. एक साहेब है जेने 7 महीनामां सिलेबस पताव्यो, कोई रिविजननी जरूर ज नहीं पड़ी. छोकराए ज कही दीधुं साहेब रेवा दो, बधुं आवड़ी गयुं छे. तो बोल, पेलुं 4 महीनामां दौड़ाईने पताईने पछी 10 वार तने रिविजन गोखाई गोखाई करूँ, मगज बेन्ड थई जाय. अने आ भले 7 महीना लाग्या, पण 7मा महीने तू एम कही दईश के साहेब हवे सिलेबसना रिविजननी कोई जरूर नहीं, मने परफेक्ट आवड़ी गयुं छे. तो पछी हाँ, हूँ जे पेला साहेब सिलेबस पताया पछी 10 रिविजननी मेहनत करे छे ने, एटली हूँ आ 1 टाइम में ज कर दूँ छूँ. એટલે શાંતિથી ચાલે છે, ઉતાવળ નહીં કરવાની. યસ, આટલા વર્ષથી ભણાવું છું, ક્યારેય મારા કોઈ સિલેબસ બાકી રહ્યા નથી. દર વર્ષે બાળકો ભણે છે ને સિલેબસ પૂરા કરીને જ જાય છે ને સારા માર્ક્સ બી લાવે, 99, 98, 100 માર્ક્સ બી આવે છે. તો પછી યાર હેવ ફેથ ઇન યોર ટીચર. કાં તું ટીચર બદલ, કાં તે મને સિલેક્ટ કર્યો છે સારા ટીચર તરીકે, તારા કોચ તરીકે, તો ભરોસો રાખીને બેસી રહે. ઓકે, ચલ હવે ઈ ઉપર વાત કરીએ. ઈ થોડોક ટેડો છે, અટપટો છે. કેમેરામેન પોઝ કરીને આમ લઈ લો ને, વાંધો નહીં. દેખાશે ને સ્ક્રીન? તો ઈ ઓકે, જુઓ ભાઈ, ઈમાં કેવું છે, ડેન્જરસ છે. જેમ કે આવી રકમ આવી 0.005
3 4 હા તો શું તો પહેલાં તો જો આ સંખ્યા 1 કરતાં નાની કહેવાય, આ સંખ્યા 1 કરતાં નાની સંખ્યા છે. હા તો 1 કરતાં નાની સંખ્યામાં આ જે દશાંશ ચિહ્ન છે એની જમણી બાજુના 0 આ બધા. અચ્છા આમાં શૂન્યેતર અંક ક્યાં છે? આર્યા ને એમાં પહેલો શૂન્યેતર અંક કોણ? આ છે ને. હા તો આ જે પહેલો શૂન્યેતર અંક છે એની ડાબી બાજુના અને દશાંશ ચિહ્નની જમણી બાજુના, એટલે આ 0 સાર્થક નહીં લેને કા. વાહ, પણ સમજાવવામાં અટપટું કેવું રહ્યું? કોની ડાબી કોની જમણી ફરીથી સમજ. જો 0.00534 દશાંશ ચિહ્નની જમણી બાજુના અને પહેલા જ શૂન્યેતરની ડાબી બાજુના. હા આ 0 સાર્થક લેવાના નહીં. દશાંશ ચિહ્નની જમણી બાજુ અને પહેલો જ શૂન્યેતર છે ત્યાંથી પાછા ડાબી બાજુના આ 0, એટલે આગળના 0 એમ શોર્ટમાં હું કહી દીધું ચાલે. હા તો લખ નિયમ શું લખીશ? દશાંશ ચિહ્નની જમણી બાજુના અને પ્રથમ શૂન્યેતરની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી, નહીં લેવાના, ના પાડી દેવાની. હા એક્ઝામ્પલમાં આજ મૂકી દે ને દાખલા તરીકે. હજી એક એક્ઝામ્પલ આપું દાખલા તરીકે 0.005340050 લે. બોલ 3 જગ્યાએ 0 ગાળી દીધા આમાં. ચાલ શીખવાડું, હું આવું છું ને કેમેરામાં. જો શીખ. આ જે 0 છે એની આજુબાજુમાં જો શૂન્યેતર અંકો છે એટલે નિયમ નંબર 2 પ્રમાણે દેખાય છે ને અહીંયા બી. નિયમ નંબર 2 માં શું હતું કે બે શૂન્યેતરની વચ્ચેના 0 હોય તો એને લેવાના. તો આ બે શૂન્યેતરની વચ્ચેના 0 છે એટલે આ તો સાર્થક છે જ. પછી જો આ પોઈન્ટવાળી સંખ્યા છે તેમાં છેલ્લા 0નો બી સાર્થક સમજવાનો. જો પોઈન્ટ વગરની સંખ્યા હોય આમ તો છેલ્લા 0નો સાર્થક નહીં લેતા આપણે, પણ પોઈન્ટવાળી સંખ્યા હોય તો આના સાર્થક લેવાના. તો જો પોઈન્ટવાળી સંખ્યા છે તો આને સાર્થક લેવાનું ને. હા હવે આમાં તો આ આખી સંખ્યા 1 કરતાં નાની છે, નાની છે ને, તો દશાંશ ચિહ્નની જમણી બાજુના અને પહેલા શૂન્યેતર અંકની ડાબી બાજુના આ 0ને સાર્થક નહીં લેવાના. જો તારી બધી પ્રેક્ટિસ આ એકમાં જ થઈ ગઈ કે નહીં? આવીને મજા આવી કે નહીં? તો કમેન્ટમાં લખજો કે સાહેબ જોર મજા આવી ગઈ. 3 નિયમો એકમાં જ પ્રેક્ટિસ કરાવી દીધા. તો હવે આમાં સાર્થક અંકો ગણ કેટલા છે? 1 2 3 4 5 6 7 સાર્થક અંકો છે. સાર્થક અંકો છે. હા હવે અંકો ક્યાં લખ્યું, સાર્થક ક્યાં લખ્યું તને ખબર જ છે. નાનું બચ્ચું છે બધું, 11માં ભણે છે. તો આ 5 સેગમેન્ટ પૂરા કરે આપણે ABCD E. એકવાર તને અહીંયા ને અહીંયાનું ફાસ્ટ રિવિઝન કરાવી દઉં. ચલજો 1 2 3 આ બધાને લેવાના 9 સુધી. ઓકે પછી 1 2 0 0 3 વચ્ચે 0 આવ્યા તો લેને કા, આમ જ લેવાનું, અહીંયા ટીક કરી દઉં. પછી છેલ્લે 0 આવ્યા નહીં લેવાના. પોઈન્ટવાળી સંખ્યા હોય એના છેલ્લે 0 આવ્યા તો લેવાના. લે તો જો આવી સિચ્યુએશનમાં 0 ને લેવાના, આવી સિચ્યુએશનમાં 0 ને લેવાના, આવી સિચ્યુએશનમાં નહીં લેવાના. પછી 1 કરતાં નાની સંખ્યા આવી તો આને નહીં લેવાના. લે તારા 5 નિયમ કડકડાટ બોલ દોસ્ત, આવડ્યું? હવે દાખલો ગણતી વખતે તારે નિયમોની જરૂર નહીં પડે, આ લોજિકલી યાદ રહેવું જોઈએ કે 1 to 9 બધાને લેવાના, બે શૂન્યેતરની વચ્ચેના 0ને સાર્થક સમજવાના, છેલ્લા 0 નહીં સમજવાના, પણ પાછો પોઈન્ટ આવી જાય તો સમજવાના. હવે 1 કરતાં નાની સંખ્યા તો આગળના 0 નહીં લેવાના. બધું ઇઝી છે, સ્ક્રીનશોટ લઈ લે. એટલે આ 2 3 4 5 6 ચાલુ કરું, આજે જ બતાવીશ. હા ઓકે બચ્ચા લોકો, હવે આ નિયમ પર વાત કરીએ. વિડીયો થોડોક લાંબો થશે પણ પતાવી દઈએ. 2 નંબર 2. હા હવે ઘણીવાર કેવું થાય ખબર છે, આરું માપન હોય ને, માપન એની ચોકસાઈ દર્શાવવા માટે આપણે જવાબમાં 0 મૂક્યા હોય પાછળ, એવા 0 ને લઈને બહુ કન્ફ્યુઝન થાય. જેમ કે કોઈએ માપન કર્યું 4.70, બીજા કોઈએ એવા સાધનથી માપન કર્યું કે જેમાં પોઈન્ટ પછી 3 અંકો દેખાડે છે, તે આવું લખશે ને. પછી એક એવા સાધનથી માપન કર્યું કે પોઈન્ટ પછી 4 અંકો દેખાડે છે, તો માપ આવું બી આવશે.
તો જ્યારે માપનની ચોકસાઈ દર્શાવવા માટે આ 0 લખ્યા હોય તમે, આ 0નો મતલબ શું થાય છે કે તે જે સાધન વડે, સપોઝ આવું લખ્યું હોય કોકે આવું લખ્યું લે, તો આ જે છોકરાએ જે સાધન વડે માપ્યું છે ને એ સાધન એક જ અંક દેખાડે છે, પોઈન્ટ પછીનો અંક દેખાડી જ નહીં શકતું, એ સાધન નબળું છે. આ સાધનમાં પોઈન્ટ પછી એક અંક દેખાય છે, જેમ હમણાં આપણે પેલા ફૂટપટ્ટીવાળા એક્ઝામમાં જોયું હતું ને સૌ પહેલાં કે 1.2 દેખાતું હતું, આ બરાબર દેખાતું નહોતું. ક્લિયર? હા. તો જેટલું પોઈન્ટ પછી વધારે અંકો હોય એટલું માપ વધારે ચોક્કસ હોય એમ. તો આ માપની ચોકસાઈ દર્શાવવા માટે શૂન્યો લીધા હોય, આ શૂન્યો મૂંઝવણ અને કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. યસ. તો થોડુંક થિયરી લખતા જઈએ એટલે પૂરું થાય. હા, તો લખી દો. શું કન્ફ્યુઝન ક્રિએટ કરે બતાવું છું. બે અહીંયા જ છું, ભાગી નહીં ગયો. તું 1 મિનિટ રૂક તો સહી, અભી દિખાતા હું ક્યાં કન્ફ્યુઝન है. જો તો માપનની ચોકસાઈ દર્શાવવા માટે, માપનની ચોકસાઈ દર્શાવવા માટે લખેલા શૂન્યાંકો એટલે 0ની વાત છે. હા, મૂંઝવણ ઉત્પન્ન કરે છે. કેવી મૂંઝવણ? દાખલા તરીકે જો મૂંઝવણનો પ્રકાર બતાવું. સપોઝ લંબાઈનું માપન કર્યું, 4.700 મીટર, 4.700 મીટર. ઓકે, હવે સપોઝ મારે આને સેન્ટીમીટર લખવું, ધ્યાન રાખજો એકમ બદલી રહ્યો છું, માપ નહીં બદલતો, અને સેન્ટીમીટર લખવું છે તો શું કરવું પડશે? 100 વડે ગુણવો જ પડશે ને આને. આમ તો આ સેન્ટીમીટર થઈ જશે ને. 100 વડે ગુણવાથી શું થશે ખબર છે? આ પોઈન્ટ તારો અહીંયા જતો રહેશે, 470.0. ખબર પડી ને? તો આ થઈ ગયું સેન્ટીમીટર. હવે સપોઝ આને હજી મિલીમીટર લખવું છે તો 1000, જેમ સેન્ટી માટે 100 ગુણ્યા મિલીમીટર માટે 1000 ગુણીશ ને. જો તું જોતો જા, હમણાં કન્ફ્યુઝનમાં નાખી દઈશ તને, તું ગોથે ચડી જઈશ. 1000 વડે ગુણવા પડશે આમ, એટલે આ થઈ જશે મિલીમીટર. હવે 1000 વડે ગુણ્યા પછી આ પોઈન્ટ તો 1 2 3 સ્ટેપ ખસી જશે, એટલે આવું થશે ને 4700 મિલીમીટર. બરાબર છે? ઓકે. હવે જો આમાં કન્ફ્યુઝન શું ઉત્પન્ન થાય, તબિયતથી સમજજે દોસ્ત. હા, નિયમનો કેવો ક્લેશ થાય છે, બે નિયમો ટકરાઈ જાય છે. અહીંયા બતાવું. આ પોઈન્ટવાળી સંખ્યા છે હે ને? હા, તો પાછળના 0ને સાર્થક લેવાના. આ પોઈન્ટવાળી સંખ્યા છે, આને સાર્થક લેવાનું. પણ આમાં તો પોઈન્ટ નહીં, તો આ તો 0ને સાર્થક નહીં લેવાના, તો તું ફસ્યો. આમાં તો એમ કહીશ 4 સાર્થક અંકો છે, આમાં કહીશ આમાં બી 4 છે, પણ આમાં સાહેબ 2 જ છે, તો આવું તો ના ચાલે ને. કેમ? કન્ફ્યુઝન શું થયું ખબર પડી ને? ક્લેશ એવો થયો, અહીંયા એક નિયમ ટકરાયો. શું? કે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં, જેમ કે આવું લખ્યું હોય 1 2 3 પાછળ 0, તો આ 0 તો આપણે નહીં જ લેતા ને. હા, પણ આવું લખ્યું 1.2300, તો આને લેવાના હોય છે. તો એવું જ કન્ફ્યુઝન અહીંયા થયું છે કે દશાંશ ચિહ્ન નીકળી ગયો આ 1000 ગુણવાથી, અને આરું આ 0 કેન્સલ થઈ ગયા, અને આમાં દશાંશ ચિહ્ન રહી ગયો તો 0 ગણવો પડ્યો. તો આ મૂંઝવણ થાય છે. પણ માપ આ રીતે લખવું જરૂરી છે, પાછળના 0 લખવા જરૂરી છે, માપની ચોકસાઈ જાણવા મળે. તો આનો રસ્તો એવો છે, આપણે સૌ પહેલું ભણ્યા હતા આજે કે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે, ને એની જોડે બીજું ભણ્યા હતા કે એકમ બદલવાથી સાર્થક અંકોનું ટોટલ બદલાતું નથી. હા, તો અહીંયા ઓરિજિનલ જવાબ આ હતો, એમાં સાર્થક અંકો 4 હતા ને, તો તમે આ એકમ બદલતા ગયા ને, એનાથી આને કોઈ ફરક પડતો નથી. હા, તો તારે મસ્ત સ્ટોરીમાં લખવું પડશે. શું? કે અહીં મિલીમીટરના માપમાં 0 દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં છે, એટલે લેવાના નથી. પરંતુ આગળના નિયમ પ્રમાણે એકમ બદલવાથી કંઈ ફેર પડતો નથી, તો આ 0ને પણ આ વખતે આપણે ગણીશું. લખવું પડશે થિયરી. લખી આપું. જો આમાં જ કન્ફ્યુઝન થયું ને. હા, આમાં આ માપમાં નિયમ નંબર 1 પ્રમાણે આગળ જે ભણ્યા હતા, નિયમ 1 પ્રમાણે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોવાથી આ 0ને સાર્થક લેવાના નથી. 1 પ્રમાણે શોર્ટમાં લખને જાય, કેટલું બધું લખીશ. 0ને સાર્થક, 0 સાર્થક અંકો નથી, સાર્થક અંકો નથી. પરંતુ
આગળના નિયમ પર જે મેઇન નિયમ હતો એ આગળના નિયમ પ્રમાણે એકમમાં ફેરફાર કરવાથી સાર્થક અંકોના ટોટલને કોઈ ફરક પડતો નથી, એટલે આપણે આને ગણીશું. યસ, પરંતુ આગળના નિયમ પ્રમાણે એકમમાં ફેરફાર કરવાથી સાર્થક અંકો બદલાતા નથી. તેથી આને પણ 4 સાર્થક અંકો છે. તેથી અહીં 4 સાર્થક અંકો છે. ફાઇનલ. જો કન્ફ્યુઝન ખબર પડી ગઈ, એનો રસ્તો બી બતાવી દીધો. હવે દોસ્ત કેવું છે, તને હજી કન્ફ્યુઝન હોય તો આટલો વિડીયોનો પોર્શન ફરી જો. જે જરૂરી છે બધું હું બોલ્યો છું, બધું હું વારંવાર બોલ્યો છું, તો તું આ વિડીયો ફરી જો, 2-3 વાર જો, એક શબ્દ ઉપર માર્ક કર, એક શબ્દ ઉપર ગૌર કર, નોટ લઈને પેન લઈને બેસ. આ કન્ફ્યુઝન તને બીજી વાર નહીં રહે ક્યારે. ક્લિયર? તો આનો સ્ક્રીનશોટ લઈ લે. ચલ અહીંયા ત્રીજો મુદ્દો. આવા કન્ફ્યુઝનો થતા રહે છે એ માટે માપનને દર્શાવવાની આ જે પદ્ધતિ છે ને, પોઈન્ટ લો અને આ લો, એ છોડ દે. વૈજ્ઞાનિક નોટેશન, સંકેત પદ્ધતિથી દર્શાવી શકાય સરળતાથી. ઉપર મુજબની મૂંઝવણ. તો મુદ્દો શું લખીશ? થિયરી તો એવું લખીશ ને કે આ જે મૂંઝવણ થઈ એ મૂંઝવણને, એ દ્વિધા એટલે 2 મત હતા કે લઉં કે ના લઉં, જીરોને ગણું કે ના ગણું, એવું હતું ને. તો ઉપર મુજબની દ્વિધાને દૂર કરવા માટે માપનને, આપણા આવા જવાબને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી દર્શાવવો જોઈએ. હા, ઉપર મુજબની દ્વિધાને દૂર કરવા માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દર્શાવવી જોઈએ. શું છે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ? તો આ રહી a ગુણ્યા 10 ઘાત. હા, હવે કંઈક નવું છે, જાણજે. આ એમાં શું લખવાનું ખબર છે? a બરાબર 1 થી 10 વચ્ચેના અંકો કંઈ પણ અહીંયા લખી શકાય. અને આ b એટલે b ઇઝ ઇક્વલ્સ ટુ 10 ધન અથવા ઋણ ઘાત હોઈ શકે. હા, સિंपल. ना खबर पड़ी? अरे रुक, अभी एग्जाम्पल देता हूँ. सोहम सर इज हियर, डोंट वरी, डोंट फियर व्हेन सोहम सर इज हियर, कम नियर. એટલે અહીંયા આવીએ એમ. દેખ, સપોઝ આ માપ છે, આ અહીંયા જો કેમેરો દેખાય છે ને અહીંયા, આ બધાને આવું કર્યું તમે, એના કરતાં બેટર હતું કે તમે આ રીતે જ લખ્યું હોત તો, હા, આ રીતે જ દર્શાવ્યું હોત તો. તમે ખોટું આગળ ગુણાકાર કર્યો ને. જેમ કે જો કન્ફ્યુઝિંગ શું છે, 4.700 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ 470.0 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 4700 મિલીમીટર. અહીંયા ગોટાળો પડ્યો ને જીરોમાં. હા, તો આ રીતે ન લખીને આવી પદ્ધતિથી લખ્યું તો જો આને સમજી લો તમે એ આખાને, સપોઝ, બરાબર. સપોઝ આ છે તારો એ, બરે આ નહીં બે, હા, આને જે સમજ 4.700 અને જે 100 ગુણવાતા હતા ને એને આ રીતે જ લખ્યું હતું. આમાં બી એવું જ ને, 4.700 અને 10⁻³ ગુણી દો. હા, તો જો આ તારો એ વાળો સેક્શન બને. એ છે ને, એમાં શું હતું, 1 થી 10 વચ્ચેની સંખ્યા, એટલે 4.700 તો 1 થી 10 વચ્ચે જ આવે ને. તો ભાઈ યાર, આ તારો બી 10 ઘાત. તો આમાં તને કોઈ કન્ફ્યુઝન, જો અહીંયા પોઈન્ટ નીકળ્યો જ ના હોત તો તને આ જીરોનો ગોટાળો જ ના પડ્યો હોત. સમજે છે? અરે સમજી તો ગયો યાર. આ તમે ડાયા શું થયા ખબર છે? આ 1000ને આમાં ગુણ્યા ને એટલે પદ આવું બની ગયું, એટલે તને આ ગોટાળો થઈ ગયો. પણ તે ગુણ્યો જ ના હોત અને 10 ઘાત સ્વરૂપે જ રાખ્યું હોત તો આ પોઈન્ટ રહે અને આ ઝીરો પર તને કન્ફ્યુઝન જ ક્રિએટ ના થાય, હે ને? હા, તો પછી સમજી ગયો ને? હવે ચોથો નિયમ બહુ ઇઝી છે. શું? આનું જ રિપીટેશન, કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી દર્શાવવામાં સરળતા રહે છે. પદ્યું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી દર્શાવવામાં સરળતા રહે છે. ક્લિયર?
ओके, तू स्क्रीनशॉट ले ले। હવે પાંચમો અને છઠ્ઠો બી અત્યારે જ પતાઈશ હોને દે वीडियो को लंबा, तो यार ખોટી મગજમારી। ઓકે દોસ્તો, વિડીયો લાંબો થઈ ગયો છે, ફટાફટ હવે ભૂખ લાગી છે, ઘરે જવું છે। પાંચમો નિયમ, ભાઈ તને એમ લાગે વિડીયો બહુ લાંબો થઈ ગયો તો અડધો જોજે, શાંતિથી જોજે। હા, પાંચમો નિયમ, આ એક ખબર ના પડી યાર, બધું ભણે જેમ કે જો એક કરતાં નાની સંખ્યા ને આમ 0 0 5 6 7 તો ખબર છે કે આ દશાંશ ચિહ્નની આ બાજુ અને પહેલા શૂન્યેતરની આ બાજુ આ 0 ને સાર્થક નહીં લેવાના, પણ આનું તો કોઈ ઉલ્લેખ જ નહીં થયો। આટલા નિયમો ભણાયા છે, 1 2 3 4 5 6 7 8 નિયમો ભણી ગયા, આ 0 ની કોઈએ વાત નહીં કરી, તો એ વાત હું જ કરીશ। इस 0 को सार्थक नहीं लेने का। हाँ, तो હવે આની વિશે લખ, શું લખીશ કે એક કરતાં નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની ડાબી બાજુનો 0 સાર્થક નથી, પણ હા છેલ્લે ક્યાંક 0 આવતા હોય ત્યાં સાર્થક છે। બોલ, લખતા આવડશે મુદ્દો? શું લખીશ? એક કરતાં, હું લખીને જ આપું બે, ટાઈમ નહીં બહુ સમજાવવાનો, વિડીયોમાં બોલ્યો ને 2-3 વાર સાંભળી લેવાનું। એક કરતાં નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની ડાબી બાજુના, આની વાત કરું, દશાંશ ચિહ્નની ડાબી બાજુના શૂન્યાંકો સાર્થક અંકો નથી, પરંતુ અંતિમ જમણી બાજુના, પરંતુ જમણી બાજુએ અંતિમ શૂન્યાંકો સાર્થક છે। બરાબર, કો સાર્થક છે। ક્લિયર? એક્ઝામ્પલ આપી દેવાનું, દાખલા તરીકે 0.0012135600 તો બતાવી દેવાનું કે આ સાર્થક નથી પણ આ સાર્થક છે, આમ તપાસનારને તરત ખ્યાલ આવી જાય। યસ, ઓકે। હવે છઠ્ઠો અને અંતિમ નિયમ, આને પૂછવો પડશે, આનું સ્ક્રીનશોટ લઈ લે, હું છઠ્ઠો અહીંયા જ બતાવીશ। ઓકે, હવે છઠ્ઠો અને છેલ્લો નિયમ, હા ફાઇનલી વિડીયો પતવાનો છે હવે। અરે 3-4 મિનિટમાં નવરો કરતો તને। જો ઘણીવાર શું હોય ખબર છે, માપનમાં છે ને ચોક્કસ અંકો પણ હોય, ઘણીવાર માપનમાં ચોક્કસ અંકો આવતા હોય, તો જો ચોક્કસ અંક આવી ગયો, પહેલેથી નક્કી અંક આવી ગયો, તો એને અનંત સાર્થક અંકો હોય। નહીં ખબર પડી ને? તો જોને તો ખબર પડશે। હા, જો દાખલા તરીકે ત્રિજ્યા શોધી આપણે કોઈની, તો ત્રિજ્યાનું સૂત્ર શું છે? વ્યાસ ભાગ્યા 2, હે ને? વ્યાસ ભાગ્યા 2, તો આ 2 તો પહેલેથી સૂત્રમાં જ સેટ છે, પણ આ 2 ને તમે સરળતા ખાતર ક્યારેક 2.0 2.00 2.000 રીતે ઇન્ફાઇનાઇટ રીતે લખી શકો છો। હા, તો આના અનંત સાર્થક અંકો થઈ ગયા ને, તો પછી તો આ 2 ચોક્કસ અંક છે, ચોક્કસ અંક છે એટલે એના સાર્થક અંકો કેવા થઈ ગયા? અનંત। ક્લિયર? વન મોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે પરિઘમાં આપો છો, તો પરિઘનું સૂત્ર છે ને 2πr, હા, તો આ 2 ચોક્કસ અંક છે, તો આના બી અનંત સાર્થક અંકો હશે। કહેવાનો મતલબ લે, આ કોઈ સૂત્ર આવતું હોય અને સૂત્રમાં પહેલેથી 2 1 5 4 બેઠું જ હોય, તો એને અનંત સાર્થક અંકો હોય। હવે આ એક માત્ર મુદ્દો હું તારી પર છોડું છું, 100 પ્રયત્ને લખજે, સેલ્ફ રાઇટિંગ ટેક્સ્ટબુકમાં છે જ। જો હું બોલી જઉં છું, શું આ ગુણાકાર કહેવાય અને આ ભાગાકાર કહેવાય, રાઈટ? તો ગુણાકાર કે ભાગાકારની પ્રક્રિયામાં જો કોઈ ચોક્કસ અંક આવતો હોય તો એના સાર્થક અંકો અનંત છે। પછી એક્ઝામ્પલ આપી દેજે, વિડીયો તારો પૂરો। યસ, બહુ ભણાવી દીધું આજે। વિડીયો ગમ્યો છે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો। લાઈક એટલે પેલો અંગૂઠો આમ દબાવતા નહીં તમે લોકો, વિડીયો જોતી વખતે આમ દબાઈ દેવાનું, શું બગડે છે? હા, પ્લસ આરાધ્ય કોમર્સ ક્લાસીસ, આરાધ્ય પ્રાઇમરી ક્લાસીસ, આ ચેનલને પણ શેર કરાવો, સબસ્ક્રાઈબ કરાવો, કમેન્ટ કરાવો, લાઈક કરો। ઠીક છે? ટાટા, ટેક કેર, બાય। હાય વિદ્યાર્થી મિત્રો, હું સોહમ સર, ફિઝિક્સ, આરાધ્ય ક્લાસીસ, CTM અમદાવાદ। હવે સાર્થક સંખ્યાઓ પર આજે આ એક નવો વિડીયો આપી રહ્યા છે, વિડીયો નંબર 2 છે, લેક્ચર નંબર 2 છે। સાર્થક સંખ્યાઓમાં છે ને ઘણીવાર રાઉન્ડ ઓફ કરવું પડે। અચ્છા, ઘણીવાર એવા દાખલા હોય ને એવો જવાબ હોય
કે જે આપણે અંદાજ લેવા પડે, સન્નિકટતા લેવી પડે. સન્નિકટતા એટલે આશરા પડતું મૂલ્ય, અંદાજ મારવો પડે ભાઈ આટલું જ રાખો ને જવાબ એમ. ફોર એક્ઝામ્પલ જો તને સમજાવું સરસ મજાનું કે ભાઈ સૌ પહેલું તો જો દેખાય છે ને પ્રોપર તને? હા, દાખલા તરીકે કે ભાઈ દળ છે તારું 16.2, સપોઝ કદ છે તારું 5.73, આવું બે પદ છે. હવે તને એમ કહ્યું કે ભાઈ આમાં ઘનતા શોધ, તો ઘનતા શોધોમાં દળ ભાગ્યા કદ કરે અને સપોઝ કેલ્ક્યુલેટરમાં તારો આન્સર આવે કે ભાઈ 91.5856 કઈ બી અંદાજે લખું, તું કેલ્ક્યુલેટર માં જોઈ લેજો. હવે આજે પોઈન્ટ પછી કેટલા બધા અંકો આવ્યા છે ને, તો આ થોડુંક વ્યવહારિક નથી. આમાં ચોકસાઈ જોરદાર છે, જબરજસ્ત ચોકસાઈ છે ભાઈ. આ જે સાધને માપ્યું છે, સાધનને સલામ છે, આટલા બધા પોઈન્ટ પછીના આંકડા બતાવી દીધા એને. આ ચોકસાઈ સરસ છે, પણ આ થોડુંક હાસ્યાસ્પદ નહીં લાગતું એમ કે આ જે મૂળ મૂલ્યો છે, મૂળ મૂલ્યો અને આ માપેલું મૂલ્ય છે. હવે આ યાર ક્યાં સુસંગત થાય છે? નહીં થતું ને. અહીંયા ટોટલ 3 જે આંકડાઓ છે, અહીંયા ટોટલ 3, તારા જવાબમાં આટલા બધા આંકડા. એટલે આપણને ઘણી વાર શું થાય ખબર છે કે લઈને આટલું અહીંથી આમ કાપી નાખવો સંખ્યાને, અને આપણો જવાબ લગભગ આપણે આવો લખીએ 9.85 કંઈક આવું લખીએ, કંઈક આવું આવું કરતા રહીએ. અથવા તો કોઈ બાળક અહીંથી કાપે આમ કે ભાઈ 91.8. તો આ જે તે કર્યું ને આને કહેવાય તે રાઉન્ડ ઓફ કર્યું. એટલે આટલું લાંબુ આ કળાકૂટ ન રાખી અને ટૂંકમાં પતાવી દીધું. જેવી રકમ હતી એના આધારે તે દશાંશ ચિહ્ન પછીના સ્થાનો ને એવું બધું. આ કે ઉપર છેલ્લી સમજ છે, નિયમો આધારિત નથી હજી. નિયમો આધારિત તો છે ને આ 7 છે તો અહીંયા 6 થઈ જાય, પણ આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ નિયમો. પેલા સમજી લે કે રાઉન્ડ ઓફ નો મતલબ શું. તો આ જે તે કર્યું ને આને કહેવાય સન્નિકટતા, આશરા પડતું મૂલ્ય લીધું. સાચું જવાબ તો આ રહ્યો, ત્યાં જે લીધું ને એને કહેવાય આશરા પડતું મૂલ્ય. ખ્યાલ આવ્યો? હા, તો પહેલો જ પ્રશ્ન કે સન્નિકટ મૂલ્ય શા માટે લેવું પડે? આ માટે લેવું પડે, સમજી લે છે ને કે માપેલા મૂલ્ય પર આધારિત આ પરિણામ અને આ મૂળ મૂલ્ય આના કરતા વધારે ચોક્કસ ના હોવું જોઈએ. આટલું બધું ચોક્કસ હોય તો પછી એને કાપવું પડે, એટલે સન્નિકટતા લેવાય. ખ્યાલ આવી ગયો? જોઈ લે નોટ્સમાં એ છે ને સેમ કે માપેલા મૂલ્ય પર આધારિત પરિણામ, બરાબર બાજુમાં જ મૂકેલું તને સમજાય. માપેલા મૂલ્ય પર આધારિત પરિણામ એટલે આ રહ્યું આ ફાઇનલ જવાબ. મૂળ માપેલા મૂલ્યો કરતા, આ મૂલ્યો કરતા વધુ ચોક્કસ હોવું જોઈએ નહીં. આટલું બધું ચોક્કસ થઈ જાય લોચો થઈ જાય એટલે એનો રાઉન્ડ ઓફ કરવું પડે. ક્લિયર? અચ્છા, હવે રાઉન્ડ ઓફ કરવાના કંઈક નિયમો છે. ક્યાંથી રાઉન્ડ ઓફ કરવું, કેટલું રાઉન્ડ ઓફ કરવું એ શીખીએ. એ પહેલા તને સમજાવી દઉં કે જયારે કોઈ બી આવી સંખ્યાને તું કાપતો હોય, એમ રાઉન્ડ ઓફ કરતો હોય, આમ દાખલા તરીકે, તો ખાસ ધ્યાન રાખવાનું છે પાંચડાનું. એ પાંચડા આધારિત 3 નિયમો છે. પાંચડાનું ખાસ ધ્યાન રાખવાનું છે. પાંચડા આધારિત 3 નિયમો છે. રૂક, હા ભાઈ કેમેરો સેટ કરો, થોડુંક નાનું દેખાતું હતું એટલા માટે. જો તારે શું ધ્યાન રાખવાનું, એ 3 નિયમો તો ખાસ તને બેઝિક અહીંયા જ સમજાવી દઉં છું. સરસ. સપોઝ તે અહીંથી કાપી સંખ્યાને, સપોઝ અહીંથી કાપી આમ, તો આ જે તે જ્યાંથી કાપ્યું આ અંક 5 કરતા નાનો છે ને, તો કંઈ જ નહીં કરવાનું. આ બેઠે બેઠું આવું લખી દેવાનું 918576 બસ. એટલે નિયમ શું બન્યો કે જો આ 5 કરતા નાનું હોય, જ્યાંથી આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે તે પછીનો અંક 5 કરતા નાનો હોય તો આખી સંખ્યાને એમ જ જેવી છે એવી જ લખી દેવી, પાછળના અંકો છોડી દેવા. સિમ્પલ. કઈ ઉમેરવું કરવું નહીં. બરાબર છે? સમજો? જો બતાવું. સારું ને એક્ઝામ્પલ કે 2.753 ને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરો. 3 અંક સુધી એટલે અહીં સુધી આમ રાઉન્ડ ઓફ કરવાના. તો આ જે અંક છોડવાનો છે 5 કરતા નાનો જ છે ને, હા, તો કઈ ફરક નહીં પડે. બસ 2.75 લખી દે ને આને ભૂલી જા, પૂરું. ખ્યાલ આવ્યો? જેમ કે આ સંખ્યા છે જો 1.76293, આને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવી હોય, 3 અંક સુધી એટલે આટલી આમ, તો આ જે અંક તારે છોડવાનો છે એ 5 કરતા નાનો જ છે ને, તો ભૂલી જા બધું, ખાલી આટલું લખી દે 1.76. ખ્યાલ આવ્યો?
ક્લિયર ને? તો જો પહેલો નિયમ તને આવડી ગયો કે જો આપેલી સાર્થક સંખ્યામાંથી તારે જે અંક કાઢી નાખવાનો છે, દેખાય છે આ તગડો હોવ, એ 5 કરતા નાનો હોય તો એની પછીના અંકો બધા સીધે સીધા કાઢી નાખવાના અને એની પૂર્વે એટલે આગળના અંકમાં બી કોઈ ફેરફાર કરવાનો નહીં. બસ સિમ્પલ, કંઈ જ કરવાનું નહીં, ટૂંકમાં કાઢી નાખવાનું, જેમ જેમ જોયું ને એમ કાઢી જ નાખવાનું. બરાબર. બીજો નિયમ સમજ. સપોઝ તારે આ સંખ્યાને અહીંથી રાઉન્ડ ઓફ કરવી છે, એમ 91.85 74 3 2 1. તારી ઈચ્છા થઈ કે સાહેબ અહીંથી રાઉન્ડ ઓફ કરવું. એમ રાઉન્ડ ઓફ એક્ઝેક્ટલી ક્યાંથી કરવાનું એના નિયમો બી આવશે આજના જ લેક્ચરમાં, તું ભણતો જા. ખાલી સપોઝ અહીંથી રાઉન્ડ ઓફ કરવું છે તો આ જે આંકડો છે 5 કરતા મોટો છે ને, હા, તો પછી તેની પૂર્વેના અંકમાં એટલે આમાં એક ઉમેરાઈ જાય, એટલે આને આ રીતે લખાય. 5 હતું ને 6 થઈ જાય. તો આ નિયમ શું બન્યો કે જે અંક કાઢી નાખવાનો છે તે જો 5 કરતા મોટો હોય તો તેની પૂર્વેના અંકમાં એક ઉમેરી જ દેવું, 5 ના 6 કરી જ દેવાના. ચાલ પૂરું. ક્લિયર? જોઈ લે નોટ્સમાં બી. જો ભાઈ આ રે સંખ્યા 5.867 અને 3 અંકો સુધી લઈ સુધી રાઉન્ડ ઓફ કર તો આ આંકડો 5 કરતા મોટો જ છે એટલે 6 માં એક ઉમેરી દેવાનો. ભાઈ લખવામાં ભૂલ થઈ ગઈ છે, 5.89 ના આવે, 5.87 આવે. 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરો તો આ કાઢ નાખો તો છગડાનો સાતડો થઈ જાય યાર. ચાલ એક કામ કરે, અહીંયા 88 કરી નાખી તો 9 થઈ જાય ને. હા, ક્લિયર? ઓકે. બસ બીજું હવે ત્રીજું. સાહેબ એ તો ખબર પડી ગઈ કે 5 કરતા નાનું હોય તો કંઈ જ કરવાનું નહીં, કંઈ ઉમેરવાનું નહીં. 5 કરતા મોટું જ ઉમેરવાનું. પણ એક્ઝેક્ટલી 5 હોય તો શું? સપોઝ 9.8576321. સાહેબ મારે અહીંથી જ રાઉન્ડ ઓફ કરવું છે, આટલું જ. આમ તો એક્ઝેક્ટલી 5 છે તો શું કરવું? તો એક્ઝેક્ટલી 5 હોય ને તેમાં પાછા 2 વિકલ્પ પડે, 2 ઓપ્શન વિચારવાના. જેની આગળનો અંક એકી હોય તો એક ઉમેરવાનો અને બેકી હોય તો કંઈ નહીં ઉમેરવાનું. સિમ્પલ. નહીં સમજો? જો આ એક્ઝામ્પલ મસ્ત તારી માટે લખીને જ રાખ્યું છે ગાંડા, ચિંતા જ નહીં કર. જો આને આ 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કર, દેખાય છે? આ 5 છોડવાનો છે ને આપણે અહીંથી, તેની જસ્ટ આગળનો અંક જો બેકી છે ને તો કંઈ ઉમેરવાનું નહીં, બસ આવું 2.74 લખી દેવાનું. લે, કંઈ જ નહીં ઉમેરવાનું. પણ અહીંયા જો આને અહીંથી રાઉન્ડ ઓફ કર 2.73 ને, તો આ 5 છે ને અને એની જસ્ટ પૂર્વે એટલે જસ્ટ એની પહેલા એકી સંખ્યા છે તો આમાં એક ઉમેરી એટલે 4 થઈ જાય ને. તો જો 2.74. બોલ, સમજાયું? ચાલો આનો સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લે. ઉભો રહે, તારે બીજી ચિંતાઓ નહીં. એમ આવી ગયું પરફેક્ટ સ્ક્રીનમાં? હા, ચાલ ભાઈ 1 2 and 3 લઈ લીધો ને સ્ક્રીનશોટ? ઓકે, ગુડ. ચાલ બગા નેક્સ્ટ પ્રશ્ન જોઈ લે. આ સાર્થક અંકો જે આપણે ભણી રહ્યા છે એનો ફાયદો શું થાય? એનો ફાયદો એવો થાય કે બહુ બિનજરૂરી મોટી ગણતરીઓમાંથી છે ને આપણે બચી જઈએ. હા, તો આવું ખરેખર થતું હશે? મોટી ગણતરીઓમાં આપણને ફાયદો થતો હશે? આ વિધાનની સાર્થકતા સમજાવો આપણો નવો પ્રશ્ન છે ને. સાર્થક અંકોના લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. આ વિધાનની સાર્થકતા સમજાવો. વેરી સિમ્પલ. પહેલા તો તને એક વાત કહી દઉં, જો દોસ્ત, સરસ મજાનું, કે કોઈ પણ ગણતરીના પરિણામને છે ને એટલી જ સચોટતા દર્શાવી કે જેટલી ઇનપુટ માપનના મૂલ્યોની સચોટતા સાથે સુસંગત હોય. સાહેબ તો બહુ બધું ગુજરાતી બોલી ગયા બે. જો સમજાવું. દાખલા તરીકે તારું હમણાં જ સમજાવ્યું હતું, દળ હોય 1.5, દળો 1.5, ઘનતા હોય 2.63, સોરી કદ 2, દળ અને આ કદ, અને ઘનતા એ તારી 3.7 8 9 5 6 3 2 1 કંઈ બી. તો આટલું બધું સચોટતા દર્શાવવાની જરૂર નથી. આને કહેવાય ઇનપુટ મૂલ્યો. ઇનપુટ મૂલ્યો અથવા મૂળ મૂલ્યો પણ કહેવાય ને. આ ઇનપુટ મૂલ્યો સાથે આની સચોટતા સુસંગત થાય આટલી જ રહે, એવું ધ્યાન રાખવાનું. બધું બહુ લાંબુ લખવાનું નહીં. ખબર ને, હવે 11 સાયન્સમાં આવી ગયા છો ત્યાં. હા, એ ખરું કે જેટલા સાર્થક અંકો વધારે હોય ને દોસ્ત, આમ 7 8 9 5 7 3 2 1, એટલું ચોકસાઈ વધુ હોય. તો જો મેં પહેલો પોઈન્ટ આપ્યો છે થિયરીમાં, આપણે એને માનીએ જ છીએ કે સાર્થક સંખ્યામાં
જેમ સાર્થક અંકોની સંખ્યા વધુ તેમ ચોકસાઈ વધુ માનીએ છીએ, પણ સુસંગત તો હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે ગણતરીના પરિણામને આ ઇનપુટ મૂલ્ય સાથે સુસંગત થાય ને એટલું જ ચોકસાઈ દર્શાવી જોઈએ. ક્લિયર? જો એક્ઝામ્પલ આપું, હવે ખાસ તને અહીંથી જ એક્ઝામ્પલ આપી. જો દાખલા તરીકે જો દળ આમ જ જોઈ લઈને દોસ્ત, દળ કેટલું આપ્યું છે? 4.2379, 4.237 ગ્રામ. કદ આપ્યું છે 2.52. દેખાય છે? હા. હવે આ બંનેનું તું કેલ્ક્યુલેટરમાં જવાબ લઈ. ઘનતાનું સૂત્ર બે નહીં ખબર? ભણ્યા તો છીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હા, તો એ સૂત્ર લીધું, દળ ભાગ્યા કદ. આ દળ અને આ કદની કિંમત મૂકી અને કેલ્ક્યુલેટર લગાવ્યું દોસ્ત, ઇતનો લંબા 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 આન્સર આયા. ગુજરાતીમાં લાંબો જ લાંબો જવાબ આવ્યો ભાઈ. તો શું આટલું બધું તું આ દેખાડે જવાબ? આ થોડુંક હાસ્યાસ્પદ નથી ભાઈ? છે ને થોડુંક હાસ્યાસ્પદ? હા, સચોટતા સારી છે. ઓહો હો, બહુ ચોકસાઈ છે ભાઈ. હા, આટલો બધો જવાબ, વેરી ગુડ. પણ થોડુંક હાસ્યાસ્પદ છે. કોઈ હશે નહીં કે આટલું શું ડાપણ કરે છે બે? વધારે પડતું ડાપણ થઈ ગયું આમાં, એવું લાગે છે ને? હા. તો આને હવે રાઉન્ડ ઓફ કરી દેવાનો, આટલા લાંબા જવાબને. તો આ બંનેમાંથી જો ઓછા અંકો આમાં છે ને 3, આમાં જો 4 અંકો, આમાં 3 જ છે, તાને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરી દેવાનું. 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરતું એટલે લગભગ અહીં સુધી તારો જવાબ રાઉન્ડ ઓફ થાય 1.68 સુધી, રાઈટ? હા. હવે રાઉન્ડ ઓફ થાય એટલે ધ્યાન રાખ કે એની આ આંકડો 5 કરતા મોટો છે, એટલે સીધું આમાં એક ઉમેરાઈ જાય ને તો જવાબ શું છે? 1.69. દેખાયો? તો પછી ગાંડા. તો સાર્થકતા સમજાય ને કે જો તું આ સાર્થક અંકો અને રાઉન્ડ ઓફ ના શીખ્યો તો તું આટલો લાંબો જવાબ લઈને ક્યાં ફરત ભાઈ દુનિયામાં? તારી હવે નેક્સ્ટ આ ઘનતાની જરૂર પડે ને તો આનાથી કામ ચલાવવાનું. આટલો લાંબો જવાબ ક્યાંય લઈ નહીં જવાનું જોડે. ક્લિયર? તો આમ આ વિધાન સાર્થક થાય છે કે હા ભાઈ, મોટી ગણતરીઓમાંથી બચી શકાય છે. તું સ્ક્રીનશોટ લઈ લે. સરસ, ઉભો રહે. હા, લઈ લીધો ને? ચાલ દોસ્ત, હજી એક તને બતાવું. પ્રશ્ન નંબર 5. હવે જો તે આ 3 નિયમો તો હમણાં શીખ્યા કે રાઉન્ડ ઓફ કરતી વખતે શું ધ્યાન રાખવું, કે ભાઈ 5 કરતા નાનું હોય તો કંઈ નહીં કરવું, 5 કરતા નાનું હોય તો કંઈ ના કરો, 5 કરતા મોટું હોય તો 1 ઉમેરો, અને એક્ઝેક્ટલી 5 જ હોય તો 2 ઓપ્શન છે. 2 કી હોય તો ના ઉમેરો, પ્લીઝ નહીં મુન્ના, નહીં, રહેને દે, 2 કી હે, કુછ મત કર. હા, 1 કી હોય તો યસ, 1 ઉમેરી દેવાનું. સિમ્પલ. આ વસ્તુ તું શીખ્યો. આ તું શું શીખ્યો ખબર છે? કે જ્યાંથી સંખ્યાને તારે કાપવી છે ત્યાં શું કરવું. પણ અરે બચ્ચા, तुझे ये कौन बताएगा कि संख्या को कहां से काटना है? આ 7 8 આગળથી કાપવું કે અહીંથી કાપવું, અહીંથી જેટલું કાપવાનું લે તો કોણ બતાવશે? આ તો શું બતાવે છે કે જ્યારે તું કાપે ને ત્યારે ધ્યાન રાખજે પાછળનું, પણ તારે કાપવાનું ક્યાંથી? समझ पड़े છે ને મારો आर्ग्यूमेंट? उसको काटने का कहां से? इतना बड़ा संख्या है 1.35762139 ले. હવે આને કેટલી રાખું, કેટલી જવા દો સાહેબ? आटली कापू कि आटली कापू क्या? तो उसके लिए बेटा और कुछ नियम है. हाँ, तो उन्हीं नियमों पे चलो बात करते हैं. पहलो नियम કે ભાઈ જો સરવાળા બાદબાકી કરતા હોઈએ તો આ કટિંગમાં શું ધ્યાન રાખવાનું? કટિંગ એટલે દેશી ભાષા છે બે. સાર્થક સંખ્યા ક્યાંથી રાઉન્ડ ઓફ કરવી, શું ધ્યાન રાખવાનું? તો સરવાળા બાદબાકી માટે બહુ સિમ્પલ લોજિક છે. 2 વસ્તુઓ છે, બહુ જ સિમ્પલ છે. પહેલું, જો પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા એટલે સિમ્પલ, જેમ કે 25 + 3 કરો તો 28 થઈ જાય છે. આને ક્યાંય રાઉન્ડ ઓફ કરવાની જરૂર નથી. સપોઝ 25 - 2 કરો તો 23 થઈ જાય છે. આને ક્યાંય રાઉન્ડ ઓફ કરવાની જરૂર નથી રહેતી. બરાબર ને? જો પૂર્ણાંક હોય તો સરળ નિયમોથી થઈ જાય. પરંતુ બેટા જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય, ભાઈ કાગળ તું ઉડીશ નહીં યાર, રૂક જા બેટા. હા, જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો દોસ્ત થોડુંક તકલીફ પડે. હા, શું તકલીફ પડે સાહેબ? અરે બતાવ તકલીફ. જો દાખલા તરીકે આર્યું ને એક્ઝામ્પલ, આર્યું ડાયરેક્ટ તૈયાર જ છે ભાઈ. હા, 436.32 પ્લસ 227.2 પ્લસ 0.301 આ બધાનો સરવાળો કર્યો તે એટલે આટલા આંકડાઓ મળ્યા તને. શું મળ્યું?
663.821. હા, હવે આને ક્યાંથી રાउंड ऑफ करूं साहेब? तो बबुआ गौर से सुन, तूने जिन 3 संख्याओं का सरवाड़ा किया है ना, ये रहे तीनों, उन तीनों में से पॉइंट પછી ઓછા અંકો કોની પાસે છે? તો આની પાસે છે. 227.2 જ છે. આમાં જો પોઈન્ટ પછી 3 અને 2 છે, આમાં પોઈન્ટ પછી એક જ અંક છે, આમાં પોઈન્ટ પછી 3 અંક છે, તો લઘુત્તમ અંકો ક્યાં છે? અહીંયા છે ને. તો આપણા જવાબમાં બી પોઈન્ટ પછી આટલા જ અંક રહેવા જોઈએ. તો આપણા જવાબમાં પોઈન્ટ પછી આટલા જ અંક રહેવા જોઈએ. એટલે અહીંથી કાપી નાખવાની સંખ્યાને ભમ દઈને, અને આ કાપીશ ને એટલે એની પછી 2 આવે છે, એટલે આમાં કઈ ઉમેરવાની જરૂર જ નહીં પડે. એટલે આનો જવાબ શું લઈ લેવાશે? 663.8. બોલ, આવડ્યું? નહીં ખબર પડી? હજી એક બતાવું દેશી એક્ઝામ્પલ, દાખલા તરીકે તું સમજ. તે કર્યું ભાઈ 2.279, 1.32 અને તે બીજી એક રકમ લાવ્યો ભાઈ 7.8543. આ ત્રણેયનો સરવાળો કર તો તારો જવાબ કંઈક તો આવશે. ચલ કંઈક ટ્રાય કરીએ. શું આવે? 13 ની 3 વધી પડી 1, 15 ની 5 વધી પડી 11, 14 ની 3 વધી પડી. આવું સમથિંગ આવે. તું કેલ્ક્યુલેટર માં લઈને મેં ઉતાવળમાં કર્યું. હા, હવે જવાબને શું કરવાનું? તો તે જે સંખ્યાઓનો સરવાળા કર્યા છે ને, એમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંકો કોની પાસે છે? આની પાસે છે. જો આમાં તો જો દશાંશ ચિહ્ન પછી આ 3 અંકો દેખાય છે, આમાં બી દશાંશ ચિહ્ન પછી 4 અંકો છે, આમાં 2 જ છે. એટલે લઘુત્તમ સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી અહીંયા છે. તો આટલા જ અંકો દશાંશ ચિહ્ન પછી આપણા જવાબમાં રહેવા જોઈએ. એટલે અહીંથી રાઉન્ડ ઓફ કરી દેવાનું, અને રાઉન્ડ ઓફ કરીશ ને એટલે આ 3 છે, એટલે અહીંયા કઈ ફરક નહીં પડે. 11.45 જ રહેશે. બોલ, આવડ્યું સરવાળાના નિયમ? તો પછી દોસ્ત ચાલ સ્ક્રીનશોટ લઈ લો. પોરે તારી માટે મસ્ત ગોઠવી આપું આમ. લે ચાલ, 1, 2 and 3. ચાલો બચ્ચા લોગ, હવે સરવાળા કે બાદબાકીમાં શું ધ્યાન રાખવું ખબર પડી ગઈ ને? હા, ફરીથી એકવાર ફટાફટ કહી દઉં તને. સરવાળા જેના જેના કરવાના હોય એ બધી સંખ્યાઓને ધ્યાનથી જો. એમાં દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંકો ક્યાં છે? સપોઝ કોક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી 3 અંક છે, કોકમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે, કોકમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક છે. તો લઘુત્તમ 1 કહેવાય ને. હા, તો આપણા પરિણામમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ અંક રહે એનું ધ્યાન રાખવું, ત્યાંથી જ રાઉન્ડ ઓફ કરવું. ચલ, સરવાળા બાદબાકી એકદમ ક્લિયર ને? હવે તને ગુણાકાર ભાગાકારમાં સાર્થક સંખ્યાના નિયમો શીખવાડો. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન બને છે ગુણાકાર ભાગાકારમાં શું ધ્યાન રાખવું. બરાબર, ચલાઈ જાજો. ગુણાકાર ભાગાકારમાં પહેલું તો હાવ સરળ નિયમ છે યાર, જાણીએ છીએ આપણે શું, કે કોઈ સંખ્યાનો અચોક્કસ અંક સાથેનો ગુણાકાર કરો એટલે જવાબ બી અચોક્કસ જ હોય હે. તો પછી તેના પરિણામમાં એક જ અચોક્કસ અંક રહેવો જોઈએ. આવું તો પહેલા બહુ ભણે. ચલ જા છોડ. हाँ, अब मेन नियम ये है, मेन नियम એવું છે. સપોઝ તે આ બે સંખ્યાઓનો ગુણાકાર કર્યો. સપોઝ કોકની લંબાઈ લઈ લે 1.567 અને એની પહોળાઈ લઈ લે 10.4 અને સપોઝ તારે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે 1.567 ગુણ્યા 10.4. આ ગુણાકાર કર્યો બે જણાનો. ગુણાકાર કરવામાં છે ને તને આટલા આંકડાઓ મળ્યા 16.2968 સેમી સ્ક્વેર. આ સપોઝ સેમી હતા. સિમ્પલ દાખલાને ધ્યાનમાં લેજે. આ જો 1.567 આ 10.4 એ બંનેનો તે ગુણાકાર કર્યો ક્ષેત્રફળ શોધવા માટે. ઓકે, વાંધો નહીં. હવે આમાં કેવું છે, દશાંશ ચિહ્ન પછી વેચી એવું કઈ મગજમાં નહીં, ડાયરેક્ટ ટોટલ જો. આમાં 4 અંકો છે ને આમાં 3 અંકો છે. તો લઘુત્તમ ક્યાં છે? 3 ને. તો તારા જવાબમાં 3 અંકો રહેવા જોઈએ. વાર્તા પૂરી. 16.2 સુધી રાખવાનું. પણ આ અંક 5 થી મોટો છે તો અહીં એક ઉમેરી દે 3. જપતી ગયું લે. ઈઝી છે ને? હા. તો આને નિયમ એવું જ રીતે લખી શકાય કે ગુણાકાર અને ભાગાકારથી જે મળતું આ પરિણામ છે, આ પરિણામ છે કે જે ગુણાકાર કે ભાગાકારથી મળી જાય આપણને. ગુણાકારથી મળ્યું આવું કરે. ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં એટલા જ અંકો રાખવાના સાર્થક કે મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ અંકો હોય. આ મૂળ સંખ્યાઓ હતી એમાં લઘુત્તમ અંક આમાં છે, તાના જવાબમાં એટલા જ રાખવાના. આમાં એવું સરવાળા જેવું નહીં કરવાનું, પોઈન્ટ પછી જેટલા હતા પોઈન્ટ પહેલા જેટલા એવું નહીં જોવાનું. ટોટલ કેટલા? 1 2 3 1 2 3 4, જવાબમાં 3 રાખવાના. પૂરું.
ક્લિયર? હજી એક એક્ઝામ્પલ આવ્યું, તારી સામે જ છે, એક્ઝામ્પલ આપું ગાંડા હજી બે દોસ્ત. જો હજી એક એક્ઝામ્પલ અહીંયા કર્યું છે આપણે, જોઈ લે. દેખાય છે? ધારો કોઈ પદાર્થનું દળ આટલું છે 8.254 ગ્રામ, એનું કદ છે 2.68 સેમી ઘન. હવે ઘનતા શોધીશ, દળ ભાગ્યા કદ સૂત્ર પ્રમાણે બંનેનો ભાગાકાર થઈને આટલા બધા અંકો આવશે. પણ તારે શું કરવાનું, આ જે બે જણાનો ભાગાકાર કર્યો ને એમાં જોઈ લે, ઉપરમાં 4 અંકો છે સાર્થક અને નીચેમાં 3 અંકો છે, હે ને? તો તારા જવાબમાં બી 3 અંકો રાખવાના, આમ અહીંથી આમ રાઉન્ડ ઓફ કરી દેવાનું. ટોટલ 3 અંકો જોઈએ જવાબમાં. પોઈન્ટ પહેલા પછી બધું તું જાણે, આપણે 3 અંકોથી મતલબ. પણ આ 9 છે 2, હા તો આગે ઉમેર દે એટલે 3.08 થઈ જાય એનો જવાબ. બોલ, આવડી ગયો? તો પછી ગાંડા ખોટો ગભરાય છે. ચાલ હવે તો ત્રીજો નિયમ. ભાઈ ફરક ખબર પડી છે ને તને દોસ્ત? નહીં પડી? આ યાર જિંદગી તહેસ નહેસ કરી નાખે. પડી ગઈ હવે? હા જો, હવે ત્રીજો એક નિયમ બહુ સિમ્પલ છે. દાખલા તરીકે તારે ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા 2 લેવાય ને. આ 2 શું છે? ચોક્કસ અંક છે. અચ્છા ચોક્કસ અંક છે તો પછી આના સાર્થક અંકો કેટલા હશે? અનંત. કેમ ભૂલી જાય? પહેલો વિડીયો જોયો નહીં ધ્યાનથી, કે ચોક્કસ અંક હોય, દાખલા તરીકે પરિઘના સૂત્રમાં 2πr આવતું હોય તો 2 ચોક્કસ અંક છે એટલે એના સાર્થક અંકો કેવા હોય? અનંત. તો પછી આના અંકોને ધ્યાનમાં નહીં લેવાના, ખાલી આના અંકો જ. નહીં તો આને તો અનંત હોય તો તું તારો જવાબ અનંત સુધી રાખીશ, તો પછી એ ટાઈમે આ માપેલા મૂલ્યને ધ્યાનમાં લેવાનું, આ અનંત સાર્થક અંકોવાળા મૂલ્યને ધ્યાનમાં લેવાનું નહીં. જો વાંચી લે કે જો ગુણવા કે ભાગવાની સંખ્યાઓ પૈકી કોઈ સંખ્યા માપન ના દર્શાવતી, એટલે આ બે માપ નહીં દર્શાવતું, માપ તો આ દર્શાવે વ્યાસ અને ત્રિજ્યા. ધીસ ટુ ઇઝ નોટ દર્શાવિંગ ધ માપ. ખબર પડી ને? હોવ. તો માપ ન દર્શાવતી હોય એટલે એ જ બેનો મતલબ ચોક્કસ સંખ્યા હોય. તો યાર આવા સંખ્યાને સાર્થક અંકો કેટલા હોય? અનંત. એટલે આના અંકો ધ્યાનમાં લેવા નહીં, પણ જે બીજી સાર્થક સંખ્યા છે ને જોડે વ્યાસ, એના સાર્થક અંકોનું પરિણામમાં દર્શાવવું. સિમ્પલ એક્ઝામ્પલ. બોલ, ક્લિયર કે નહીં ક્લિયર? તો પછી ગાંડા હજી છેલ્લો અને આખરી નિયમ, ચોથો નિયમ. શું છે આખરી નિયમ? આખરી નિયમ એવો છે કે ઘણા અચળાંકો છે આપણા કોર્સમાં, પાઈ, એપ્સલોન 0, મ્યુ 0, ઈટા, આવા બધાના નામ બોલ્યો બે. પાઈ, એપ્સલોન 0, મ્યુ 0, ઈટા. હા પાઈ તને ખબર છે, આ બધા આવશે ધેમો, ચિંતા નહીં કર. 12માં ભણે ને એટલે આ તો બહુ આવશે. આ તો 11માં જ આવી જશે તરલમાં, શાંતા ગુણાંક કહેવાય એને. બે જવા દે ને, આ બધાના નામ ક્યાં ડિસ્કસ, તું ફટાફટ જો ને. આ બધા અચળાંકો હોય તો દાખલા તરીકે પાઈ છે તો પાઈની કિંમત ક્યાં સુધી હોય? 141. એટલે બહુ લાંબી હોય, મને યાદ નહીં. બોલે આ નોટ્સ મૂકી તો છે 5926. પાઈની કિંમત આટલી લાંબી હોય તો શું તારે દાખલા તરીકે પરિઘ શોધવું હોય તો આમ 2πr સૂત્ર છે, તેમાં પાઈ તારે શું લેવાનો? આટલું બધું લેવાનું ના. આ ત્રિજ્યા જોવાની, દાખલા તરીકે ત્રિજ્યાનું માપ આપ્યું 1.51 તો આમાં 3 સાર્થક અંકો છે ને તો આને 3 અંકો સુધી જ લેવાનું. 2 ગુણ્યા 3.14. અથવા કોઈ દાખલામાં એવું હોય તો દાખલાને અનુરૂપ 3.141 લઈ લે. કોઈ દાખલામાં એવું હોય તો એને અનુરૂપ 14-15 લેવાય. આ રીતે લેવાય. સમજ્યા? હા બોલો ભાઈ, ક્લિયર છે એકદમ? આવી ગઈ ને મજા? તો પછી ગાંડા ચાલ કમેન્ટમાં લખજે કે સાહેબ મજો પડી ગયો એમ. આ સ્ક્રીનશોટ લઈ લે. હવે થોડુંક સરળ ભાષા કરીને લખ્યું છે, તને ફાયદો થશે આનો. ચાલ સ્ક્રીનશોટ લઈ લીધો ને? 1, 2 and 3. ઓકે ચાલ બેટા, છેલ્લો પ્રશ્ન. સાર્થક સંખ્યાનો ટોપિક પૂરો. છેલ્લો પ્રશ્ન. યસ. જો પ્રશ્ન દાસુ જો પણ આઈએમપી બી છે આ પ્રશ્ન. આઈએમપી કેટેગરીનો ખરો ભાઈ. કંઈક ડિફરન્ટ છે એટલે આઈએમપી છે. દેખાય છે? હા. પ્રશ્ન છે કે આપેલ રાશિની ગાણિતિક ગણતરીમાં અનિશ્ચિતતા અથવા તો ત્રુટિ નક્કી કરવાના નિયમો ઉદાહરણ દ્વારા સમજાવો. એટલે અહીંયા હવે તારું ત્રુટિ અને સાર્થક ને બધું ભેગું થાય છે પ્રશ્નમાં. છેલ્લો પ્રશ્ન છે ભાઈ. તો જો મસ્ત દાખલા સ્વરૂપે સમજાય તો 3 નિયમો છે, પણ એમાં પહેલો નિયમ મસ્ત દાખલો છે. મેં લગભગ અવરોધ વાળો એક દાખલો ગણાય તો એ ટાઈપનો જ આ દાખલો છે. છતાંય ચલ જોઈ લે. તું પાછું જૂનો વિડીયો જોવા ક્યાં છે? શીખવાડે તો. સપોઝ એક પાતળી લંબચોરસ તકતી છે. આમ લંબચોરસ તકતી આમ હોય ને, લંબચોરસ તકતી છે બરાબર. એ તકતીની લંબાઈ છે 16.2, તકતીની પહોળાઈ છે 10.1.
ક્લિયર? હવે તે જે સાધનથી માપ્યું છે ને દોસ્ત, એ સાધનનું લઘુત્તમ માપ 0.01 સેમી છે. એનો મતલબ એ સાધન પોઈન્ટ પછી એક આંકડા સુધી માપી શકે છે સેન્ટીમીટરમાં, એનાથી હજી નાનું નહીં માપી શકે. તો આ લઘુત્તમ માપને એકચ્યુઅલી નિરપેક્ષ ત્રુટિ કહેવાય. ખબર તને? લઘુત્તમ માપને જ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો પછી આ લંબાઈને ફરીથી લખવું હોય નવેસરથી તો આ રીતે લખાય 16.2 પ્લસ ઓર માઇનસ 0.1. બોલ ક્લિયર? પછી 10.1 પ્લસ ઓર માઇનસ 0.1 લખાય ના રીતે? હા, સિમ્પલ છે. ઓકે, હવે હું તને એમ કહું મારે ક્ષેત્રફળ શોધવું છે. તો જો દોસ્ત, ક્ષેત્રફળ કઈ રીતે શોધીશું આપણે? ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધ્યાન દો, લંબાઈ લીધી છે 16.2 અને પહોળાઈ લીધી છે 10.1. તું કહીશ આ ક્યાં ગયો ભાઈ? ઉભો તો રે, શાંતિ રાખ, આ તો સિમ્પલ ક્ષેત્રફળ ગણું છું. એટલે આનો જવાબ આવે 163.62 સેમી સ્ક્વેર. આને રાઉન્ડ ઓફ કેવું કંઈ કર્યું નથી, એ ફાઇનલ ત્રુટિ કાઢવાની છે એટલે જેવું છે એવું રહેવા દો. હા, ઓકે. હવે હું એમ કહું કે મારે ડેલ્ટા એ શોધવું છે. તો ભૂલી ગયો દોસ્ત? ચાલ બતાવું. જો એ બરાબર L ગુણ્યા B હોય તો ડેલ્ટા એ ક્યાંથી નીકળશે? આમાંથી જ ને. ડેલ્ટા એ અપોન એ, ડેલ્ટા L અપોન L. આવી મજા? આવ્યું યાદ? તો પછી ગાંડા સોમ સર જોડે મજા જ આવે. હા, આવું સૂત્ર બને ને. આપણે આ ડેલ્ટા એ શોધવાની ગણતરી છે ફિલહાલ. ઓકે કે નહીં? ઓકે, એટલે પાક્કું. ચાલ તો ડેલ્ટા એ શોધાવડાવી દઉં. તારો કિંમત મૂકી દે. એની કિંમત ક્યાં લાવ્યો ને તું? 163.62. પછી ડેલ્ટા L અપોન L, તેની માટે મારે તને થોડું ઉપર લઈ જવું પડશે. આર્યું જો. હા, ડેલ્ટા L એટલે 0.1 અને L એટલે 16.2. પછી ડેલ્ટા B એટલે 0.1 અને B એટલે 10.1. હા, આ બધું સોલ્વ કર એટલે તારો ડેલ્ટા એ. પછી સોલ્વ કરીને 100 વડે ગુણવું હોય તો ગુણી બી દે એટલે તારું ડાયરેક્ટ ટકા અને પ્રતિશત ને બધું થઈ જાય. બરાબર ને? અહીંથી તું ગણતરીમાં રે. હવે આ બધું તો ગણવું પડે કેલ્ક્યુલેટરમાં. એટલે તારો જવાબ શું આવે ખબર છે? જો તારો જવાબ આવશે 1.6% લગભગ એમ. આ ડેલ્ટા એ આવી ગયો. તો દોસ્ત અહીંયા તારી પાસે એ પડ્યો છે અને અહીંયા તારી પાસે ડેલ્ટા એ પડ્યો છે ને? છે કે નહીં? ના, હજી ડેલ્ટા એ નહીં આવે. આ તો ગણતરીમાં ઉતાવળ કરી હરખું જો. હા, આ બધું સોલ્વ કરીશ ને. આ તો ડેલ્ટા એ બાય એ અહીંયા રહી ગયું છે. હા, તો એને ત્યાં ગુણી કરીશ ને બધું એટલે તારો જવાબ આવશે 3 એક્ઝેક્ટલી. 3 આવશે. જોઈ લે ને, આ સોલ્યુશન મૂક્યું જ છે બાજુમાં. ભાઈ મારી જોડે કેલ્ક્યુલેટર નથી યાર. હા, 3 આવી ગયો. ઓકે, તો એ તારો અહીંયા છે ને ડેલ્ટા એ તારો અહીંયા છે. તો ફાઇનલ ક્ષેત્રફળ લખવું હોય તારે ત્રુટિના ફોર્મમાં તો કઈ રીતે લખીશ? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ લખવું પડે. તેમાં એ કેટલો લીધો આપણે? 163.62 પ્લસ ઓર માઇનસ 3. ક્લિયર? લાગે ને ઇઝી દાખલો? પણ હવે તને એમ થાય કે સાહેબ આમાં વેટ ઉતારી ફટાફટ ભણે. એવું નથી બેટા. આ ટાઈપના દાખલા પર હમણાં કેટલું આખું વિડીયો લેક્ચર્સ આપ્યા ને વિડીયોઝ. તો આની જસ્ટ પહેલાનો વિડીયો ત્રુટિના છેલ્લા 2 વિડીયો જોઈ લે. ત્રુટિ પર લગભગ 5 વિડીયો નાખ્યા છે. એમાં છેલ્લા 2 વિડીયો તેમાં આવા જ બધા દાખલા કરાય છે. એટલે આજે અહીંયા ફરી સમય બગાડું ને તો ભાઈ ઊંઘ આવે બાળકને. એટલે જવા દીધું ભમ. બરાબર? હવે બીજા 2 નિયમ છે, બહુ ઇઝી છે, એમને એમ સમજાવી દઉં છું. એ ખાસ છે નહીં. કોઈ પ્રાયોગિક મૂલ્યોનો ગણ n સાર્થક અંકો સુધી દર્શાવેલો હોય તો આ મૂલ્યોના સંયોજનથી મળતા પરિણામમાં પણ યાર કેટલી વાર ભણશું આ વસ્તુ. તે પ્રયોગ કર્યો વારંવાર. બરાબર? પ્રયોગના જે જવાબ આવ્યા એ બધા ટોટલ n અંકો સુધી દર્શાવે. કેટલા સુધી? n. તો તારા જવાબમાં બી n જ અંકો માન્ય રાખવાના ને. સંયોજન એટલે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કર તો જવાબમાં n સાર્થક અંકો જ માન્ય ગણાય ને યાર. તો પછી સિમ્પલ છે. એક્ઝામ્પલ જોઈ લે. 12.9 - 7.06 જવાબ આવ્યો 5.84. પણ આ બાદબાકી કરીને આ સંયોજનમાં સંયોજન જે કહે છે આ જો બાદબાકી કરીને તો બાદબાકીમાં તું ધ્યાનથી જો. પેલું સરવાળા બાદબાકીમાં તો પોઈન્ટ પછીનું જ જોવાનું ને કે પોઈન્ટ પછી જો એક અંક છે અને આમાં પોઈન્ટ પછી 2 છે તો લઘુત્તમ ક્યાં છે? અહીંયા છે. તો તારા જવાબમાં પોઈન્ટ પછી એક જ અંક રાખવાનો.
તો આ 5.84 જેમાં એક જ અંક રાખ 5.8 અને આ ચોગડો છે એટલે આગળ કંઈ ઉમેરવું કરવું નહીં 5.8 તારો જવાબ પૂરું. તો પછી હવે છેલ્લો, સાર્થક સંખ્યાના મૂલ્યમાં અંકો સહિત દર્શાવેલ સાપેક્ષ ત્રુટિ માત્ર n પર આધારિત નથી પરંતુ તે સંખ્યા પર પણ આધારિત છે. લખ્યું છે હી હા, દાવ કરી નાખ્યો સાહેબે. આનું એક્ઝામ્પલ સ્વપ્રયત્ને જો આટલું બધું ભણાયું છે તો તારે જાતે તો કંઈક કરવું પડશે ને બેટા. હા, ફીલ ધ ફિઝિક્સ વિથ સોહમ સર. એ કોન્ટેક્ટ નંબર ક્યાંથી લખાઈ ગયો? ટીંગ 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 છુપાઈ દઉં, જા લઈ લે તારે જેવું કોણ થાય. ચાલ આનો મસ્ત સ્ક્રીનશોટ લઈ લે તું. પેલા તો લીધો સ્ક્રીનશોટ ભાઈ, ઉપર હરખો લે આમ. હા, હવે આ બાજુનું બી લઈ લે સ્ક્રીનશોટ. ચાલ હવે દોસ્ત તને એક જ મિનિટમાં રેપિડ રિવાઇઝ કરે છે કે આજના આખા લેક્ચરમાં મેં તને શું શું ભણાવ્યું છે. જો ભાઈ આજના આખા લેક્ચરમાં તને શું શું ભણાવ્યું છે ને એનું ફટાફટ રેપિડ રિવિઝન આપી દઉં. શું રેપિડ રિવિઝન છે? જો સૌ પહેલું તને એ બતાવ્યું તું મેં કે રાઉન્ડ ઓફ કરવાનું હોય ત્યાંથી સંખ્યાને કાપવાની હોય ત્યાં શું ધ્યાન રાખવું? તો ત્યાં 3 જ ધ્યાન રાખવાના આપણે. મૂળ શું કે જો 5 કરતા નાનું હોય, 5 કરતા નાનું હોય તો પ્લીઝ ડોન્ટ ટચ. એટલે સમજી ગયો, કંઈ કરવાનું નહીં, સંખ્યા ત્યાં છોડી દેવાની, એટલી કાપી નાખવાની. બરાબર? પણ 5 કરતા બે હારું લખતાય નહીં ફાવતું, પતલી પેન છે ને. 5 કરતા મોટો હોય તો પ્લીઝ એક ઉમેરીએ. યસ, ભૂલના નહીં બેટા, એકો ઉમેરના આગળના અંકમાં. ખબર છે ને? તો હા, હવે તું જો એક્ઝેક્ટલી 5 હોય તો બે વિકલ્પ પડે ને. એકી, બેકી. હા, બેકી નો, એકી યસ. શેનું છે નો? યસ. નો એટલે નહીં ઉમેરવાનું, યસ એટલે આગળ એક ઉમેરવાનું. તો આ શીખ્યો. બરાબર? બીજું જડ બેસે લાગ. ઉપર છેલ્લું તને બતાવી દઉં. શું શીખ્યો? કે સંખ્યા ક્યાંથી કાપવાની? તો સરવાળા કે બાદબાકીમાં ખાસ ધ્યાન શું રાખવાનું? જો સરવાળામાં દાખલા તરીકે તે 12.735, 3.13 અને 2.1 આ 3 સંખ્યાઓનો સરવાળો કરવો છે. એમાં જો દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ અંકો આની પાસે છે ને, તો આપણા જવાબમાં બી દશાંશ ચિહ્ન પછી એક જ અંક રાખવાનો, નહીંથી સંખ્યાને કાપી નાખવાની. સિમ્પલ. આ સરવાળા બાદબાકી. એ રીતે ગુણાકારમાં તને શું શીખવાડ્યું? ગુણાકારમાં એવું શીખવાડ્યું, સપોઝ આ 3 સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તારે તો દશાંશ ચિહ્ન ટાઈમ નહીં જોવાનું. ગુણાકારમાં શું જોવાનું કે આમાં ટોટલ 5 સાર્થક અંકો છે, આમાં ટોટલ 3 સાર્થક અંકો છે અને આમાં 2 છે, તો તારા જવાબમાં 2 જ રાખવાના સાર્થક અંકો. ખ્યાલ આવી ગયો? પછી એમાં પોઈન્ટ દશાંશ ચિહ્ન નહીં જોવાનું. તો આ ઉપર છેલ્લું તને રિવિઝન આપી દોસ્ત. એવી આશા રાખું છું કે તને મારા આ વિડીયોનો ખૂબ જ ફાયદો થાય અને તું સારામાં સારું શીખી અને સમજી અને સારા ગુણ મેળવે અને સારું નોલેજ મેળવે ફિઝિક્સમાં. ક્લિયર? હજુ જો સારી રીતે સમજવું હોય ને દોસ્તો, જ્ઞાનનો કોઈ અંત નથી. ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન વાંચ અને એક લાઈનને સમજ, એનું દિમાગમાં ઇમેજિનેશન કર. બહુ મસ્ત વસ્તુ છે. ક્લિયર? અચ્છા, આની વધુ ડીપ જાણકારી તમને છે ને જ્યારે લેબના પ્રેક્ટિકલ્સ કરવા જશો ને ત્યાં લેબમાં બધું જરૂર પડશે માપવાની ને એની, ત્યાં લેબમાં વધારે હેલ્પ મળશે આની. ક્લિયર? ઇન્સ્ટ્રુમેન્ટ એકવાર હાથમાં આવશે ને તો ભાઈ ખબર બી પડશે કે સાહેબ શું કહેવા માંગે છે. ક્લિયર? તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને પેલું ભૂલતા નહીં, आराध्य प्राइमरी क्लासेस एंड आराध्य कॉमर्स क्लासेस भी चैनल है अपनी, उसको भी सब्सक्राइब करवाओ, कमेंट करवाओ, लाइक करवाओ. ठीक है? चलो आवजो, टाटा.